આયુર્વેદ કોણે બનાવ્યું અને ક્યારે બનાવ્યું? જાણીને તમને થોડુંક આશ્ચર્ય થશે. આખું જે આયુર્વેદ છે એ પેલા લિપિબદ્ધ નહોતું. ખરેખર કોઈ મહિલા અત્યારે ગર્ભાવસ્થામાં છે તો એનું રૂટીન શું હોવું જોઈએ, એનો ખોરાક શું હોવો જોઈએ? અને તમે જો બેસ્ટમાં બેસ્ટ સંતાન ઈચ્છતા હો તો આયુર્વેદની અંદરમાં અમુક સ્પેસિફિક સબ્જેક્ટ્સ છે. આ બધી વાત થઈ તો એના ઉપરથી ક્વેશ્ચન એવો આવે છે કે બાળકો માટે આયુર્વેદમાં એવી કોઈ બ્રાન્ચ છે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે? એક સ્પેસિફિક આખી બ્રાન્ચ બાળક માટે છે જેનું નામ આપ્યું આપણે કૌમારભૃત્ય. અમે જ્યારે ભણતા હતા ત્યારે કોમન ક્વેશ્ચન્સ ઓન બેડ એક્ઝામિનેશન્સમાં પેડિયાટ્રિક બ્રાન્ચમાંથી જે ડોક્ટર્સ આવતા, એક્ઝામિનર આવતા, એ પૂછતા કે બાળક રડે છે તો પેલું કારણ કયું? એવી 4 વસ્તુઓ બાળકને દાંત આવતી વખતેની તકલીફ, ઋતુ ચેન્જની તકલીફ, સામાન્ય સિઝનલ ચેન્જની તકલીફમાં તમે આપી શકો છો. દર 15-20 દિવસે કંઈક ને કંઈક બીમારી હોય છે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, દવાઓનો સહારો લેવો પડે છે. આ બધી વસ્તુમાં આયુર્વેદ કેટલું ઉપયોગી છે? હું દરેક માતાઓને કહેવા માંગીશ કે રોગ થાય એની પહેલા એની રોકથામ કરો. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બાળક બીમાર જ ના પડે એના માટે શું શું કરવું જોઈએ? બાળક બીમાર ના પડે એના માટે એનું ડેઇલી રૂટીન્સ પહેલા જાળવવું. વેલકમ ગાઈઝ, વોઇસ ઓફ યોર્સના અનધર એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ ઋત્વિક નાગલા અને આજના આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એમનું નામ છે ડૉક્ટર જે.સી. પટેલ, જે એમડી છે, આયુર્વેદિકમાં સ્પેશિયલિસ્ટ છે, 20 વર્ષનો અનુભવ ધરાવે છે. એમની પાસે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું. કહેવાય છે ને કે આજનું બાળક એ કાલનું ભવિષ્ય. બાળકમાં રોગો થવા લાગ્યા છે, એના માટે આયુર્વેદિક કેટલું ઉપયોગી છે? ગર્ભવતી સ્ત્રી માટે આયુર્વેદિક કેટલું ઉપયોગી છે? આના સિવાયની બીજી ઘણી બધી વાતો કરીશું. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ગાઈઝ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? હું તો મજામાં જોઉં છું, પણ Yes. એકદમ મજામાં, બહુ મજામાં, જોરદાર મજામાં. કેટલીક મજામાં છો તમે? તમને મળ્યા પછી જોરદાર મજામાં. ક્યાં વાત છે. તો તમે રાજકોટથી છો ને? રાજકોટથી જ. રાજકોટ તમને પસંદ છે? બહુ જ. રાજકોટની શું શું વાતો છે જે લોકોને ખબર નથી, જે લોકોને જાણવી જોઈએ, એવી કોઈ વાતો? એક શબ્દમાં કહું તો રાજકોટ રંગીલું રાજકોટ છે. રંગીલું રાજકોટ. કોઈ પણ આસ્પેક્ટ લાઈફનો હોય રંગીન રીતે જીવવાનું. ઓકે. હેલ્થ આસ્પેક્ટ હોય, ખાણીપીણીનો આસ્પેક્ટ હોય, બપોરની ઊંઘનો આસ્પેક્ટ હોય, સૂઈ જવાનું. ઓકે. મેં સાંભળ્યું છે કે સુરતના જે લોકો છે ને, બેઝિકલી મુંબઈ જેવું સિમિલર છે, બહુ દોડતા હોય છે કામ માટે, આમ તેમ આમ તેમ. તમે સુરતનું ટ્રાફિક જોયું છે? બહુ. અને એમાં બી 2 સમયે ન નીકળાય, સવારના અને બપોરે. અમારા સુરતમાં જે રત્ન કલાકારો છે યસ. જેમનો ટાઈમ ફિક્સ હોય છે સવારે અને સાંજોડ, જે તમે કીધું તે. સવારે તો સમજ્યા, પણ સાંજનો જે સમય છે બધાને ઘરે ભાગો, ઘરે ભાગો, ઘરે ભાગો, ઘરે જવાની છે, બધાને ઉતાવળ હોય છે. અને એ ટાઈમમાં લોકો ફ્રસ્ટ્રેટ થઈ, કેમ કે એકની એક પોઝિશનમાં સવારથી લઈને સાંજ સુધી એ બેઠેલા હોય છે. પાછો ઘણા બધા જે હીરાના કારખાનાઓ છે એમાં એ લોકોને મોબાઈલ પણ આપવામાં નથી આવતો. તો કેવું ફ્રસ્ટ્રેટ થઈ જાય માણસ, યસ. કંટાળી જાય, એકને એક વસ્તુ ફોકસમાં રહેવાનું. તો સાંજના સમયમાં એવું કહેવાય છે કે ટ્રાફિક જે થાય છે ને એમાં ભૂલથી બી કોઈને આમ તેમ ન કરાય, કેમ કે એ લોકોના મગજ એવા થઈ ગયા હોય ને કે તમને હું શું જણાવું. તમે ટ્રાફિક જોયું કે નથી જોયું? ટ્રાફિકમાંથી પસાર થયો છું, માંડ કરીને પસાર થયો છું. ક્યાં વાત છે. એ અમારો મેઇન કહેવાય વરાછા રોડ, સુરતનો Yes. વરાછા રોડ. રાજકોટનું શું મતલબ ખાણીપીણીનું મેં બહુ સાંભળેલું છે, ત્યાંનું શું શું ફેમસ છે? ઓલ ઓવર જે સુરતમાં જે રીતે તમને ખમણ ફેવરિટ ખમણ, છે, yes. અમારા રાજકોટના પેંડા ફેવરિટ છે. પેંડા. હા, રાજકોટના ગાંઠિયા પણ ફેવરિટ છે. ગાંઠિયા. પણ રાજકોટમાં એક પણ એવી શોપ નહીં હોય કે જ્યાં કોઈ પણ જાતની વાનગી તમને રાજકોટમાં જોવા નહીં મળે. તમારું સુરતનું ઉંબાડિયું રાજકોટમાં મળશે, હે? સુરતનો લોચો રાજકોટમાં મળશે. એટલે ઓકે. રાજકોટ ખાણીપીણીની બાબતમાં કે એની હાવ, એટલે રાજકોટ મને પસંદ છે. પણ આ જે ગીચતા છે, જે ટ્રાફિકની વાત કરી, એટલી ગીચતા હજી રાજકોટમાં થઈ નથી. ઓકે. સો બેઝિકલી જે.સી. પટેલ, તમે આયુર્વેદિક સ્પેશિયલિસ્ટ છો. યસ. તો પહેલો ક્વેશ્ચન મારે તમને એ પૂછવો છે કે આયુર્વેદ કોણે બનાવ્યું અને ક્યારે બનાવ્યું? જાણીને તમને થોડુંક આશ્ચર્ય થશે. ઓકે. આખું જે આયુર્વેદ છે એ પેલા લિપિબદ્ધ નહોતું. લિપિબદ્ધ મીન્સ સ્ક્રિપ્ટ્સ નહોતી, Okay. જે અત્યારે આપણને બુક્સ જોવા મળે છે. ઓકે. એટલે જ્યારે એનું અવતરણની વાત આવી ત્યારે બ્રહ્માએ સૃષ્ટિનું ઉત્પત્તિ કરવાનું જે એક સંકલ્પ ધારણ કર્યો, ત્યારે ને ત્યારે બીજો સંકલ્પ કર્યો હતો કે એ જે ઉત્પત્તિ થાય છે સૃષ્ટિની, એને સ્વસ્થ રહેવા માટે પણ મારે કંઈક કરવું પડશે. એટલે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ જ વખતે બ્રહ્માએ આયુર્વેદની ઉત્પત્તિ કરી છે. ઓકે. અને એ
પછી આપણે કહીએ ને કે વંશ પરંપરાગત, ગુરુ પરંપરાગત, એવી રીતે બ્રહ્મા પાસેથી પછી દક્ષ પ્રજાપતિ પાસે એ વિજ્ઞાન આવ્યું. એ વિજ્ઞાન ત્યાંથી ઇન્દ્ર પાસે આવ્યું. હવે સમયાંતરે એવું થયું કે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ, ઋષિગણો હતા, તો રોગો આવવા માંડ્યા, વ્યવધાનો આવવા માંડ્યા, શરીર કામ કરતું બંધ થયું. એટલે આપણે જેમ કોન્ફરન્સ થાય એમ ઋષિઓની કોન્ફરન્સ થઈ ઓકે. અને નક્કી થયું કે હવે આનું સોલ્યુશન લાવવા માટે ઇન્દ્ર પાસે જશે કોણ. એટલે આ અલગ અલગ કોન્ફરન્સના ઉલ્લેખ છે આયુર્વેદમાં. એમાંથી અલગ અલગ ઋષિઓ પોતાની જે તે સ્ટ્રીમ્સ છે એ સ્ટ્રીમ વાઇઝ ત્યાં ગયા છે અને ત્યાંથી જે તે આયુર્વેદને લાવ્યા, એને લિપિબદ્ધ કર્યું અને અત્યારના સમયમાં આપણને જે જોવા મળે છે એ આયુર્વેદ છે. ઓકે. એટલે એકદમ પ્રાચીનતમ અને આખા વિશ્વ માટેનું, ફક્ત ભારત માટેનું નથી, પણ વિશ્વની પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ જો કહીએ તો એ આયુર્વેદ છે. રામાયણમાં પણ આનો ઉલ્લેખ છે આયુર્વેદનો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મને એક કહાની યાદ છે કે લક્ષ્મણજીને કંઈક થયું હતું, એમના માટે મૂર્છા થઈ હનુમાનજી કંઈક જડીબૂટી શું કહી શકાય એને? એકચ્યુઅલી જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા હા. ત્યારે પહેલાં તો એ સમયમાં એ જે કાંઠો હતો જ્યાં યુદ્ધ થતું હતું ત્યાં કોઈ વૈદ્ય નહોતા, કોઈ ડૉક્ટર નહોતા. એટલે લંકાથી વૈદ્યને લાવવામાં આવ્યા. લંકાથી? યસ. ઓકે. બરાબર છે. હવે આપણા ધર્મશાસ્ત્ર મુજબ એવું પણ કહે છે કે ભાઈ દુશ્મનની ટ્રીટમેન્ટ ના કરાય, તમારા રાજાનો દ્રોહ કયો કહેવાય. પણ એ જ રામાયણમાં એનું સોલ્યુશન છે કે એક વૈદ્ય અથવા એક ડૉક્ટરનું કર્તવ્ય છે મરતા માણસને બચાવી શકે તો બચાવો. એ સિદ્ધાંતને અનુસરીને સંજીવની બુટીનું સૂચન કર્યું. ઓકે. હનુમાનજી સંજીવની બુટી લઈ આવ્યા, એ વૈદ્યને આપી, એ વૈદ્ય એ લક્ષ્મણને જે તે સમય પહેલાં પીવડાવી અને મૂર્છામાંથી બહાર કાઢ્યા. ઓકે. તો એક્ઝેક્ટલી આયુર્વેદ શું છે અને એના કેટલા પ્રકારો છે? ઓકે. આયુર્વેદ બે શબ્દથી બનેલો શબ્દ છે. આયુહુ વેદ. સોરી? આયુહુ આયુહુ પ્લસ વેદ. વેદ. ઓકે. બરાબર, મીન્સ આયુર્વેદ. ઓકે. હવે આયુહુ મીન્સ આયુષ્ય. આયુષ્ય. એની જ્યારે ડેફિનેશનની વાત કરીએ આપણે તો જે જીવન છે આપણું એ આપણું આયુષ્ય. અને વેદ મીન્સ વિજ્ઞાન. વિજ્ઞાન. યસ. તો અત્યારની પરિભાષામાં કહીએ તો ધ સાયન્સ ઓફ લાઈફ, સાયન્સ ઓફ ઇટ લાઈફ. ઇઝ કોલ્ડ આયુર્વેદ. ઓકે. શાસ્ત્રમાં એની ડેફિનેશન્સ અલગ અલગ આપી છે. તસ્ય પુણ્યતમોહ આયુર્વેદ, આવો શબ્દ વાપરે છે. Okay. મીન્સ શ્રેષ્ઠતમ જો કોઈ હોય જીવન જીવવા માટે, નોટ ઓનલી ચિકિત્સા પદ્ધતિ પણ જીવન જીવવાનું શાસ્ત્ર, તો એ આયુર્વેદ છે. ડેફિનેશન્સ તરીકે હિતાહિતમ સુખમ દુઃખમ આયુઃ તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્તમ આયુર્વેદ સ ઉચ્યતે. એવું શાસ્ત્ર કે જ્યાં હિતકર વસ્તુ અને અહિતકર વસ્તુ બંનેનું વર્ણન છે, ઓકે. જ્યાં સુખનું વર્ણન છે, જ્યાં દુઃખનું વર્ણન છે. અને એ શાસ્ત્રનું અનુસરણ કરીને અહિતમાંથી હિતમાં જઈ શકાય, દુઃખમાંથી સુખમાં જઈ શકાય, એવું જે શાસ્ત્ર છે એ આયુર્વેદ છે. ઓકે. અત્યારના લોકો, ફોર એક્ઝામ્પલ લઈએ આપણે તો કોઈ સેલેબ્સ યા તો નોર્મલ લોકો જેને સારું દેખાવું છે, જેને પોતાની સ્કિન વધારે સારી કરવી છે, મેં ઘણા લોકો નોટ કર્યા છે, ઘણા લોકોને મેં ઇન્સ્ટા સ્ટોરીઝ જોઈ છે એ પ્રકારની કે લોકો હળદર યા બીજી કોઈ વસ્તુઓનું પેસ્ટ ફેસ ઉપર અપ્લાય કરતા હોય જેનાથી એ લોકો એવું માને છે કે સ્કિનની બ્રાઇટનેસ વધશે. તો શું આ પણ એક આયુર્વેદ છે? જનરલ ભાષામાં કહીએ, મેં હમણાં કીધું એમ વર્લ્ડ લેવલનું ચિકિત્સા શાસ્ત્ર છે અને એકદમ સિમ્પલ છે, ઘરે ઘરે વપરાતું શાસ્ત્ર છે. Okay. આપણે વાપરીએ છીએ ખબર નથી. એક આસ્પેક્ટ તમે જ હમણાં કીધું કે ફેસના સ્કિન ગ્લોના અથવા સ્કિન ટ્રીટમેન્ટમાં યુઝ કરીએ છીએ. એનાથી પણ બેસ્ટ આસ્પેક્ટ આપણો જે પ્રાચીનતમ છે એ તમારું કિચન છે. ઓકે. તમારા કિચનની અંદરમાં એવી એવી વસ્તુઓ છે કે જે તમે ઔષધ તરીકે યુઝ કરી શકો અથવા કરો જ છો, કે જેનાથી તમે બચી જ રહ્યા છો. સે ફોર એક્ઝામ્પલ સિમ્પલ હળદર હળદર આપણે બધી જ સબ્જીમાં નાખીએ Yes, છીએ, yes, બરાબર છે. yes. જીરું, અજમો, રાઈ, આ બધા જ પોતાની એક મેડિસિનલ પ્રોપર્ટીઝ ધરાવે છે. ઓકે. હવે હળદરની અંદરમાં તમને જાણીને આશ્ચર્ય થશે, વિદેશની અંદરમાં એ હળદરની કેપ્સ્યુલ્સ આવે છે. હળદરની કેપ્સ્યુલ્સ. યસ. હળદરનો પાવડર આપણે જે યુઝ કરીએ છીએ રૂટીનમાં, આપણને ખબર નથી કે એ કેટલી મેડિસિનલ પ્રોપર્ટીઝ ધરાવે છે, પણ વિદેશ લોકોને ખબર છે કે આ હળદર એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીવાયરલ છે, એન્ટીફંગલ છે, ઇવન ધો સેલના ડીએનએ લેવલના ડેમેજને પણ અટકાવે છે.
આટલી પોટેન્ટ છે એટલે એ લોકો હળદર અથવા તો હળદરનું એક કર્ક્યુમિન એબ્સ્ટ્રેક્ટ એને એક્સ્ટ્રેક્ટિંગ કરી અને એની કેપ્સ્યુલ યુઝ કરે છે, જે આપણે રોજબરોજ યુઝ કરીએ જ છીએ અને કદાચ એનાથી જ આપણું જે સ્વાસ્થ્ય છે એ સારી રીતે સંભાળાયેલું છે. ઓકે. બરાબર. જે કોરોના જેવા કાળ અથવા આવા ઘણા બધા સંક્રમણ કાળો ગયા ભારતમાંથી, તો એની મૃત્યુનું જે લેવલ છે એ વિદેશવાળા કરતાં ઘણું ઓછું છે, કેમ કે બેઝિકલી આપણે આ બધી વસ્તુઓને જાણતા અજાણતા ફોલો કરી રહ્યા છીએ. તો શું આયુર્વેદ જેટલું પોઝિટિવ છે એટલું નેગેટિવ છે ખરું? નેગેટિવ ઇન ધ સેન્સ? ફોર એક્ઝામ્પલ હું તમને જણાવું કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને કંઈક થયું છે, એ ત્યાં આયુર્વેદનું નાની મોટી એની પાસે ડિટેલ્સ છે, તો એ વસ્તુને ત્યાં એ પોઝિશન પર અપ્લાય કરે છે. તો જાણે અજાણે એ વસ્તુ ન કરવાની હતી ને કદાચ એવું કંઈ બને ખરું? મતલબ કે નહીં, આની તો નેગેટિવ ઇમ્પેક્ટ થઈ ગઈ. ઓકે. હવે સૌથી પહેલું, આયુર્વેદ ટૂચકા પદ્ધતિ નથી. ઓકે. ઇટ ઇઝ અ સાયન્સ. ઓકે. કોઈ પણ સાયન્સ બેધારી તલવાર હોય. સાચો ઉપયોગ સફળતા અપાવે, દુરુપયોગ મૃત્યુ અપાવે. તો સેમ વસ્તુ આયુર્વેદમાં લાગુ પડે છે. એટલે ભલે આપણે અત્યારે આપણે જેટલું જાણતા હોઈએ અને આયુર્વેદનો ઉપયોગ કરતા હોઈએ, પણ મારી સલાહ તો એ જ છે કે જે આયુર્વેદોલોજિસ્ટ, જે આયુર્વેદ વિશેષજ્ઞ છે, એમની સલાહથી જ અનુસરવું જોઈએ. કોઈ ટૂચકામાં આવીને કે ઇન્સ્ટામાં કે કોઈ રીલ્સ જોઈ લીધી, કોઈએ કહી દીધું અને એને આપણે અપનાવ્યું, તો એની ઇફેક્ટ ઓકે, પણ સાઈડ ઇફેક્ટ જો આવશે તો કેટલી આવે એનું કોઈ કાઉન્ટેબલ નથી. ઓકે. તો તમે એમ કહેવા માંગો છો કે ઇન્સ્ટામાં જે રીલ્સ આવતી હોય એને અનુસરવું બહુ જરૂરી નથી, કદાચ એ રોંગ પણ હોઈ શકે યસ, છે. એનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ તપાસી લેવું જોઈએ. બરાબર. અને આઈ થિંક તમારા કે મારા કોઈ પણની નજીકમાં નિયર બાય 100 મીટર્સમાં તમને એક આયુર્વેદના જાણકાર ડૉક્ટર મળી જ જશે. આપણી પાસે એટલી પેલી છે. બરાબર. ઓકે. તો એનો યુઝ કરો ને. શું કામને એમનેમ જ આંધળો વિશ્વાસ કરી અને આપણા હેલ્થને આપણે ખોટે ખોટું હોમી દેવું? એક્ઝેક્ટલી. આયુર્વેદ જે વસ્તુ છે અને જે આયુર્વેદ નથી, ફોર એક્ઝામ્પલ કોસ્મેટિકની કોઈ ટ્યુબ XYZ કંઈ બી વસ્તુ લી, એ આયુર્વેદ નથી, એ કેમિકલ વસ્તુ છે. તો ફાસ્ટ રિકવર કોણ આપે છે, આયુર્વેદ યા પછી પેલી કેમિકલવાળી વસ્તુ? ઓકે. હવે જ્યારે આ બે કમ્પેરિઝનની વાત આવે ને, તો સૌથી પહેલું એ સમજવું જોઈએ કે આયુર્વેદ જે છે એ એક્ઝેક્ટ બોડી એક્સેપ્ટ કરે ને એવી વસ્તુ છે. ઓકે. અને કેમિકલ્સ એ કેમિકલ્સ. આયુર્વેદમાં જે કાંઈ વપરાય છે એ આઈધર વૃક્ષો પાસેથી, વૃક્ષના મૂળ છે, એની છાલ છે, એના પાન છે, એના ફ્રૂટ્સ છે, અથવા તો અમુક અંશે ખનિજો, જેમ કે સુવર્ણ ભસ્મ છે, ચાંદીની ભસ્મ છે કે એ વપરાતી હોય. હવે આ બધી આયુર્વેદમાં પ્રોસેસિંગ થઈને વપરાતી વસ્તુ છે, એમને બી વાપરવાની ના છે. બરાબર. એ એનોલોગસ ટુ હ્યુમન બોડી છે. તમે એને લેશો, બોડી એને એક્સેપ્ટ કરશે, એને યુટિલાઇઝ કરશે, એનું જેટલું એક્સપ્લેનેશન થવાનું છે, બહાર નીકળવાનું છે, એટલું નીકળી જશે. પણ જ્યારે કેમિકલી પ્રોસેસથી કોઈ પણ વસ્તુ તમે ઇનપુટ કરો છો, તો બોડીને એનું કાંઈક ને કાંઈક બહાર કાઢવું જ પડશે. હવે એ જે બહાર કાઢવાની પ્રોસેસ છે ને, એમાં જ મેક્સિમમ એલર્જીસ અને મેક્સિમમ સાઇડ ઇફેક્ટ્સ આવે છે, ઓકે. જે આયુર્વેદમાં બહુ રેર આવે છે. ઘણા લોકો એવા છે દુનિયામાં જે આયુર્વેદથી બહુ અજાણ છે, જે આયુર્વેદ ખરેખર લાઈફમાં યુઝ કરે છે, પણ એમને ડિટેલ વાઇઝ આઈડિયા નથી કે આયુર્વેદ શું છે, શું શું વસ્તુ આવે છે. તો એક ક્વેશ્ચન મારે એવો પૂછવો છે કે આયુર્વેદના પ્રકારો કેટલા છે ને કયા કયા છે? ઓકે. દરેકે દરેક સાયન્સ છે એના પોતાની બ્રાન્ચીસ હોય, સ્પેશિયાલિટીઝ હોય છે. સેમ આયુર્વેદની અંદરમાં મેજર સ્પેશિયાલિટીઝ 8 છે. 8. યસ. કાય, બાલ, ગ્રહ, ઉર્ધ્વાંગ, શલ્ય, દ્રષ્ટા, જરા અને વૃષા. વૃષા. બરાબર છે. આ અલગ અલગ સ્પેશિયાલિટીઝ અલગ અલગ પર્સન્સને ટાર્ગેટ કરે છે. ઓકે. બરાબર. જ્યારે કાંઈ આપણે શબ્દ વાપરીએ છીએ તો એ જનરલ મેડિસિન્સની ટર્મ્સમાં છે કે દરેકે દરેકને એ સ્પર્શે. એની અંદર દરેકે દરેક પબ્લિકનું હેલ્થ અને એના રોગનું ડિટેલ્સ હોય. ઓકે. બરાબર છે. ઓકે. પણ જ્યારે બાલની વાત કરીએ તો સ્પેસિફિક પીડિયાટ્રિક બ્રાન્ચ થઈ જાય છે, ઓકે. કે જેને કુમાર ભૃત્ય કહેવામાં આવે છે. તો તમે જેમ વાત કરી કૌમાર ભૃત્ય, યસ. કૌમાર ભૃત્ય બેઝિકલી શું વસ્તુ છે એના વિશે મારે ડિટેલ્સ કઢાવી છે થોડી. ચોક્કસ. કુમાર ભૃત્ય 2 વર્ડ્સથી બનેલો એક શબ્દ, કૌમાર કુમાર એન્ડ ભૃત્ય. ભૃત્ય. ઓકે. કુમારનો સિમ્પલ મિનિંગ કુમાર. કુમાર. જે બાળક છે એને આપણે કુમાર કુમાર. કહીએ. યસ યસ યુવરાજ છે એને કુમાર કહીએ. યસ. બરાબર. એ જ બાળક 16 વર્ષનું થાય
એડોલસન્સ પીરિયડમાં આવે ત્યાં સુધી આપણે એને કુમાર કહીએ. ઓકે. અને ભૃત્ય મીન્સ એનું ભરણ પોષણ, એની સેવા ચાકરી કરનાર. એટલે એવું સાયન્સ કે જે બાળક અંશમાં અવતરે ત્યારથી ચાલુ કરી અને એ પૂર્ણ રૂપે પુરુષમાં પરિવર્તન પામે ત્યાં સુધી એનું ભરણ પોષણ કરે, એનું ગ્રોથ, હેલ્થ, ડેવલપમેન્ટ થતાં ડિઝીઝનું ડીલિંગ, આ બધું જ જે સાયન્સમાં કરવામાં આવે એ કુમાર ભૃત્ય છે. ડેફિનેશન તરીકે તમને કહું તો કુમાર ભૃત્યની ડેફિનેશનમાં કુમાર ભૃત્યમ નામમ કુમાર ભરણ ધાત્રી ક્ષીરદોષ સંશોધનાર્થમ, ધાત્રી ક્ષીરદોષ સંશોધનાર્થમ દુષ્ટ સ્તન્યગ્રહ સમુત્થાનામ ચ વ્યાધિનામ ઉપશમનાર્થમ. ઓકે. બહુ લાંબી ડેફિનેશન છે. જાણીને આશ્ચર્ય થશે, મને આજ સુધીનું એક પણ સાયન્સ આયુર્વેદ સિવાય એવું નથી મળ્યું કે જે બાળકના જન્મ પહેલાં બાળકની ચિંતા કરે. વાવ. બરાબર છે? એ કુમાર ભૃત્ય છે. બાળકને જ્યારે આપણે નક્કી કરીએ કે આપણે એક હેલ્થી બાળક જોઈએ છે, યસ. ત્યારથી કુમાર ભૃત્યનો રોલ ચાલુ થઈ જાય છે. એક શુદ્ધ રજ અને શુદ્ધ શુક્રવાળા કપલ જ્યારે બાળકની એક સંકલ્પના કરે ત્યારથી કુમાર ભૃત્યનો રોલ ચાલુ થાય. એ બાળક ગર્ભાવસ્થામાં રહે, બાળકનો સુખરૂપ પ્રસવ થાય અને બાળક આ દુનિયામાં શ્વાસ લેવાનું ચાલુ કરે. એ પહેલાંની જે આ ગાથા છે એ એક પણ સાયન્સ મને નથી મળ્યું કે બાળક સાથે જોડાયેલું આ રીતે હોય. ઉપરાંત આમાં જે મેં હમણાં શબ્દ વાપર્યો ધાત્રી, જે બાળક જે માતાનું અથવા જે પર્સન્સ જે મધરનું દૂધ પીતું હોય એને ધાત્રી કહેવાય. તો આયુર્વેદ એક જ એવું સાયન્સ છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 મહિના કે 2 મહિના કે 6 મહિના સુધી બાળક જ્યાં સુધી માતાનું દૂધ પીવે છે ત્યાં સુધી બાળકને થતા રોગોનું નિવારણ માતાના દૂધના ચોખ્ખા એને શોધન કરવાથી થશે. મીન્સ માંદું બાળક છે, ટ્રીટમેન્ટ માતાની કરવાની છે. અહીંયા આપણી અત્યારના જમાનામાં ભૂલ થાય છે. સીધી બાળકને મેડિસિન્સ આપીએ છીએ અને એનું શું પરિણામ આવે છે એ આગળ જતાં બાળકના અંદરમાં ઘણા બધા રોગો ઘર કરી જાય છે. જ્યારે આયુર્વેદની અંદરમાં એ ધાત્રી એ માતાના દૂધની પરીક્ષા ઘરે બની શકે એવી લેબોરેટરી છે. એના આધારે નક્કી થાય છે કે દૂધમાં શું તકલીફ છે અને એની ટ્રીટમેન્ટ શું કરવાની છે. એટલે કુમાર ભૃત્ય એક એવું સાયન્સ છે, અથવા એની વેઇટેજ આપણે નક્કી કરીએ ને તો યજ્ઞની અંદરમાં અગ્નિ દેવતા એની જે સ્થિતિ એની જેટલું વેઇટેજ છે ને એટલું વેઇટેજ 8 અંગોમાં કુમાર ભૃત્યનું છે. જો અગ્નિ નહીં હોય તો યજ્ઞ થશે જ નહીં, શરૂ પણ નહીં થાય ને પૂર્ણ પણ નહીં થાય. સેમ જો કુમાર ભૃત્ય નામનું સાયન્સ નહીં હોય તો જે વ્યક્તિના સ્વાસ્થ્યની આપણે વાત કરીએ છીએ કે જેની હારે આખું આયુર્વેદ જોડાયેલું છે એ જ નહીં રહે. એટલું અગત્યનું છે કુમાર ભૃત્ય. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ત્રી અત્યારે ગર્ભસ્થાનમાં છે, ત્યાં આયુર્વેદ કેટલું કામ લાગે છે? 100%. 100%થી વધારે ન કહી શકી, બાકી 120% પણ કહી શકો. એક શબ્દ સાંભળ્યો હશે, ગર્ભ સંસ્કાર. બરાબર છે? આપણા પ્રાચીન વેદ સાહિત્યની અંદરમાં 16 સંસ્કાર છે. એમાંના 3 સંસ્કાર એવા છે કે જે બાળક આ જમીન પર આવે એની પહેલાં થાય છે. એમાંનો પહેલો ગર્ભ સંસ્કાર, બીજો પુંસવન સંસ્કાર અને ત્રીજો સીમંતોન્નયન સંસ્કાર. આ 3 સંસ્કાર માતામાં થાય છે. ઓકે. પણ માતામાં બાળક માટે થાય છે. બરાબર? હવે આપણે વાત કરીએ કે એક માતા સગર્ભા છે, આપણી એક્સપેક્ટેશન શું હોય? જે બાળક આવે એ સ્વસ્થ આવે, પૂર્ણ સમયે આવે, આવ્યા પછી કોઈ રોગ ના હોય અને આગળની જિંદગીમાં પણ એ રોગિષ્ટ ના બને, શારીરિક ને માનસિક એનો વિકાસ થાય. તો આ બધું જ બીજનું રોપણ જે છે ને એ ગર્ભાવસ્થામાં કરવાનું હોય છે. એટલે ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે. ગર્ભ સંસ્કારમાં ફક્ત ગર્ભ રહી ગયો અને સંસ્કાર થઈ ગયો એટલી વાત પૂરી નથી થતી. આયુર્વેદની અંદરમાં મંથ વાઇઝ પ્રોટોકોલ્સ છે. મંથ વાઇઝ. ઓકે. ફર્સ્ટ મંથ પ્રેગ્નન્સી, સેકન્ડ મંથ પ્રેગ્નન્સી, થર્ડ મંથ પ્રેગ્નન્સી, કયા મહિનામાં કેવો ખોરાક ખાવો, ટોટલ 9 મંથ. 9th મંથ સુધી ઓકે. કયા મહિનામાં કેવો ખોરાક ખાવો, કયા ટાઈપના કપડાં પહેરવા, કયા કલરનો યુઝ વધારે કરવો. મંથ વાઇઝ. મંથ ચેન્જ થશે, ચેન્જ થઈ જાય. શું કામ? તો દરેકે દરેક મંથમાં ડેવલપિંગ આસ્પેક્ટ અલગ છે બાળકનો. સપોઝ 4th મંથ છે તો 4th મંથની અંદરમાં માતાના ઉદરમાં રહેલા ગર્ભમાં એનું હૃદય વિકાસ પામતું હોય.
4th મંથમાં. 4th મંથમાં. ઓકે. બરાબર. હવે આ હૃદય એટલે પેલું હાર્ટ નથી, પણ એ હૃદય મીન્સ હાર્ટનો ધબકારો, હાર્ટની ઈચ્છા. ઓકે. એટલે એને દોરદ અવસ્થા કીધી છે કે બે હૃદય ધબકવાના ચાલુ થશે, એક માતાનું અને એક ગર્ભનું. આ દરમિયાન માતાને ઘણા બધા ચેન્જીસ અમે પ્રેક્ટિસમાં જોઈએ છીએ. કોઈક સગર્ભા માતા ચોથા મહિનામાં આવે તો એને એક ફૂડ ભાવતું નથી હોતું, એની ઈચ્છા થાય છે. અને જે ફૂડ ભાવતું હોય છે એની અનિચ્છા પણ થઈ શકે. ઓકે. તો એકચ્યુઅલી આ એની ઈચ્છા અનિચ્છા નથી, પણ જે ગર્ભમાં બાળક છે એની ઈચ્છા અનિચ્છા છે. અને શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે આ જે ઈચ્છા છે એને એની હાવ સ્વાસ્થ્યતા જળવાઈ રહે એ રીતે પૂરી કરવી. જો એ પૂરી ન કરવામાં આવે ને તો રોગનું લિસ્ટ છે કે આવું 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 થઈ શકે છે. ઓકે. એટલે 9 મહિના સુધી આયુર્વેદનો સાથ આપણે રાખીએ તો પછી જે ડિલિવરી થવાની છે એ બી સ્વસ્થ જ થશે ઓકે. અને સુખ પ્રસવ થશે. ફોર એક્ઝામ્પલ, કોઈ કપલે બેબી પ્લાન કર્યું, ત્યાર પછી માતાને શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ? હું ખાલી માથાને ધ્યાન રાખવાની વાત નહીં કહું. જ્યારે ગર્ભ સંસ્કારની વાત કરીએ, બેબી પ્લાનિંગની વાત કરીએ ને, ત્યારે જેટલો રોલ માતાનો છે એટલો રોલ પિતાનો પણ છે અને એની સાથે જોડાયેલા આખા સમાજનો છે. કઈ રીતે? તમે જે આપશો એ બાળક કેચઅપ કરશે. ઓકે. બાળક જન્મ્યા બાદ કદાચ એ બીમાર અવસ્થામાં હોય છે જન્મ્યા બાદ તરત જ, તો શું એમાં પ્રોબ્લેમ માતામાં હોય છે કે પછી બાળકમાં જ હોય છે? કયો પ્રોબ્લેમ છે, કેટલા સમયથી છે, કયા ટાઈપનો છે, એના આધારે આનું જજમેન્ટ આવે. ઘણા બધા એવા ડિસીઝ છે કે જે વંશગત, વંશ પરંપરાગત, આનુવંશિક જેને કહીએ, હેરિડિટરી કહીએ, એ આવતા હોય છે. જેમ કે થેલેસેમિયા. તો આમાં બાળકનો વાંક નથી, બરાબર. અત્યારે સરકાર પણ કહે છે કે તમે જન્મપત્રિકા દેખાડો એની બદલે પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવો. ઘણા બધા એવા ડિસીઝ છે કે જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આવતા હોય છે. હાઇપરટેન્શન્સ માતાને થઈ જાય બાળકને ઇફેક્ટ આવે છે. બીજા ઘણા બધા ડિસીઝ, ગ્લુકોઝ જે છે માતાને થઈ જાય બાળકને ઇફેક્ટ આવે છે, થાઇરોઇડ માતાને થઈ જાય બાળકને ઇફેક્ટ આવે છે. તો આ બધા ડિઝીઝ જ ન થાય એના માટે ગર્ભ સંસ્કાર છે. ઘણા એવા ડિઝીઝ છે કે ડ્યુરિંગ પ્રસવ, જ્યારે ડિલિવરી થતી હોય છે ત્યારે કોઈ જાતના એસેપ્ટિક મેજર્સ જો આવી ગયા તો ઇન્ફેક્શન બાળકને આવી શકે છે. તો કયો ડિઝીઝ છે એના આધારે નક્કી થઈ શકે કે બાળકનો ડિસીઝ છે કે માતાનો ડિસીઝ છે, ક્યોરેબલ છે કે ઇનક્યોરેબલ છે, આયુર્વેદથી ક્યોર થશે કે સ્પેશિયલાઇઝેશન્સમાં જવું પડશે. ઓકે. મારી આજુબાજુમાં જેટલા પણ લોકો રહે છે ને ડૉક્ટર સાહેબ, એમાં મોટાભાગના લોકો એવા છે કે જે આયુર્વેદમાં માનતા નથી. પણ મેં ક્યાંક ક્યાંક એવું સાંભળેલું છે કે લોકો આયુર્વેદનું નામ લે એટલે ચરક સંહિતા યાદ આવે. તો શું ચરક સંહિતા એ જ આયુર્વેદ છે? નહીં, હું ના પાડીશ. દરેક સાયન્સમાં મેં કીધું એમ અલગ અલગ સ્પેશિયાલિટીઝ છે. ઓકે. અને જે તે સ્પેશિયાલિટીઝ છે એની પોતપોતાની બુક્સ છે. તો જે ચરક સ્ટ્રીમ, અગ્નિવેશ સંહિતા, ચરક સંહિતાની જે સ્ટ્રીમ છે, જેને આપણે મેં વાત કરી હતી કાય ચિકિત્સા, જનરલ મેડિસિન્સ, તો એની જે બુક છે એ ચરક સંહિતા છે. ઓકે. પણ એ જનરલ મેડિસિન્સ છે એટલે એમાં બધા જ આસ્પેક્ટ કવર થઈ જશે. એવું નથી કે કંઈ બાકી રહેશે. ઓકે. શોર્ટ ફોર્મમાં આવી જશે, પણ એ વેરવિખેર થયેલા. કોઈ એક જ વસ્તુને વણી લીધેલું હોય એ અલગ વાત છે. સેમ થિંગ સુશ્રુત સંહિતા, નામ સાંભળ્યું હશે, સુશ્રુત સંહિતા. બરાબર. યસ. એ સર્જરીની બુક છે. એની અંદર મેક્સિમમ સર્જરીઝ છે. અને અત્યારની હાલની જે મોડર્ન સર્જરીના જે ફાધર છે, લવ એન્ડ બેલી જે બુક છે, એમાં પણ પહેલું સેન્ટેન્સ એ છે કે સુશ્રુત ઇઝ અ ફાધર ઓફ સર્જરી. સુશ્રુતનું પહેલું નામ છે. તો એ સર્જરીની બુક છે. સેમ થિંગ જો આપણે બાળકોની વાત કરીએ, પેડિયાટ્રિક બ્રાન્ચની વાત કરીએ, તો એની કોઈ એકમાત્ર સંહિતા કહી શકો. પહેલી સંહિતા તો ન કહી શકાય, પણ એકમાત્ર સંહિતા છે એ કાશ્યપ સંહિતા છે. કાશ્યપ સંહિતા. ઓકે. હવે કાશ્યપ સંહિતાની સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે હું તમને કહીશ. યસ. જે તે સમયે અમુક અલગ અલગ ધર્મના આક્રમણો, અમુક બીજા દેશોના આક્રમણો, અથવા તો સમયાંતરે ધર્મગ્રંથો, આયુર્વેદના ગ્રંથો નાશ પામતા ગયા, ખોવાઈ ગયા, આવું બનેલું. એમાંનું એક આ કાશ્યપ સંહિતા છે કે જે સમયાંતરે પાછું મળી આવેલું નેપાળમાંથી. ઓકે. જર્જરિત હાલતમાં, થોડું ઘણું ખૂટતા અંશમાં, પણ એની અંદરમાં 8 તંત્રો એના પૂરા છે, એટલે એને તંત્ર કીધેલું છે. અને જ્યારે એનું અવતરણની વાત આવે તો જેમ તમે ચરક સંહિતાની વાત કરી ને, તો ચરક સંહિતા બેઝિકલી અગ્નિવેશ ઋષિનું તંત્ર છે કે જેને ચરકે લિપિબદ્ધ કર્યું.
એટલે ચરક સંહિતા પડી. એમાં પણ સમયાંતરે અમુક ખોટ ઊભી થઈ હતી, એ દ્રઢ ભલે પૂરી કરી. સેમ કાશ્યપ સંહિતા લાવનાર જીવક ઋષિ છે, અને જ્યારે એ નાશ પામી ગયું હતું ત્યાર પછી એનું પ્રતિસંસ્કરણ કરનાર, એની ખોટ પૂર્તિ કરનાર એ જ જીવક ઋષિના વંશજ વાત્સ્ય ઋષિ કરીને છે, કે જેમણે આ સંહિતાને લિપિબદ્ધ કરેલી છે. આયુર્વેદ આમ જોવા જઈએ તો એના લક્ષણો ઘણા બધા સારા, બહુ બધા છે, પણ અમુક લોકો એવું માને છે કે આની પ્રોગ્રેસ છે બહુ લોંગ હોય છે એવું બધું. તો લોકો આયુર્વેદને અપનાવતા અચકાય છે કેમ ડૉક્ટર? તમારા મતે મતલબ આની પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે? સૌથી પહેલું તો બિલીફ સિસ્ટમ. બિલીફ સિસ્ટમ. બરાબર છે. જેને કોઈ દી આયુર્વેદ ઉપયોગ જ નથી કર્યો એની પણ એક બિલીફ હોય છે, ઓકે. અને જેને ઉપયોગ કર્યો છે એની પણ એક બિલીફ હોય છે. હવે તમે જો ઉપયોગ જ નથી કર્યો તો મારી સલાહ એવી છે કે પહેલાં એનો ઉપયોગ કરીને પછી બિલીફ બનાવો. બિલીફ કેવી હોય છે? તમે કીધું એ રીતની વસ્તુ કે આ તો ચીલા ચાલુ છે, દેશી છે, ઘરનું છે, સાદી ભાષામાં કહીએ ઘર કી મુર્ગી દાલ બરાબર. પણ એ જ આયુર્વેદ વિદેશમાં જશે, નવું રેપર અપ થશે, એ પેકેજિંગ આવશે તો આપણે અપનાવી લેશું. બરાબર છે. સેકન્ડ થિંગ જે છે, આયુર્વેદ ઓછું અપનાવવાનું થતું ચાલુ થયું, એનું જે ફોર્મ છે, એ મેડિસિન્સનું જે ફોર્મ છે એટલું પેલેટેબલ નહોતું. ઓકે. માણસોને ઉકાળા બનાવવા, ઉકાળાનો ટેસ્ટ લેવો, પાવડર્સ પાણીમાં ગોળવા, એ પીવું, આ બધું ડિફિકલ્ટ લાગતું. પણ હવેની જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે આયુર્વેદની, એને એના ફોર્મ્સ કર્યા છે, ઓકે. કે ટેબ્લેટ્સ કરી છે. એ ટેબ્લેટ પણ તમને જો પેલેટેબલ નથી, ટેસ્ટ નથી ગમતો તો એના કોટિંગ્સ આવે છે. ઉકાળા માટે તમને સમય નથી તો તૈયાર કોન્સન્ટ્રેટ ઉકાળો આવે છે, ગરમ પાણીમાં મિક્સ કરીને લઈ લેવાનું છે. પાવડર્સ નથી ફાવતા તો એક્સ્ટ્રેક્ટ ફોર્મની અંદરમાં ટેબ્લેટ્સ આવે છે, કે એક ચમચી પાવડર છે એક ગોળીમાં આવી જાય છે. યસ. તો આ બધી વસ્તુઓને પહેલાં તમે અનુભવો. અને એવું પણ નથી કે આયુર્વેદ ધીમું કામ કરે છે, એવું પણ નથી કે આયુર્વેદ મોડું કામ કરે છે. નેવર. એના સિદ્ધાંતો, એના શાસ્ત્રો અને આયુર્વેદના જાણકાર જે ડૉક્ટર છે એના અંડર ઓબ્ઝર્વેશનમાં જો તમે લો તો હું એવું કહીશ કે સામાન્ય શરદી બીજી દવાઓથી 8 દિવસે મટશે, પણ આયુર્વેદની દવાથી 3 દિવસે મટી જશે. ક્યાં વાત હે. યસ. અને કોરોના પછી તો ખાસ. કોરોના પછી તમે જોયું હશે, કોમન કોલ્ડ 5 દિવસથી વહેલી કોઈને મટતી નથી. પણ એ જ વસ્તુ જે આયુર્વેદ ટ્રીટમેન્ટ અપનાવે છે પહેલા દિવસથી અને આયુર્વેદના ડાયટને ફોલો કરે છે, ત્રીજા દિવસે સાવ વહી ગઈ હોય છે. ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન મને મનમાં આવે છે. આજકાલની જે મહિલાઓ છે, જે મતલબ યંગ જનરેશન જે માતાઓ બનવા જઈ રહી છે, મોસ્ટલી એ લોકો બેબી પ્લાન કરે, ગર્ભાવસ્થામાં આવે તો પછી એ લોકો યુટ્યુબ પર રીલ્સમાં સર્ચ કરતા હોય છે કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. તો ખરેખર આજકાલની જે મહિલાઓ છે એ થોડી કેવું વધારે પડતી ફૂડીઝ થઈ ગઈ છે, યસ. જે બહારનું જંક ફૂડ વધારે લે છે. ખરેખર કોઈ મહિલા અત્યારે ગર્ભાવસ્થામાં છે તો એનું રૂટીન શું હોવું જોઈએ, એનો ખોરાક શું હોવો જોઈએ? મેં તમને કીધું એમ આખું જે ગર્ભ વિજ્ઞાન છે એમાં જે પ્રોટોકોલ્સ છે ને એને ફોલો કરવા જોઈએ. અને તમે જો બેસ્ટમાં બેસ્ટ સંતાન ઈચ્છતા હોય તો આયુર્વેદની અંદરમાં અમુક સ્પેસિફિક સબ્જેક્ટ્સ છે નોર્મલ હ્યુમન માટે. દિનચર્યા છે, ઋતુચર્યા છે. દિનચર્યા મીન્સ ડેઇલી રેજિમ્સ તમારે ફોલો કરવાના તો તમારું હેલ્થ જળવાઈ રહે. ઋતુચર્યા છે સિઝનલ રેજિમ્સ, એને તમે ફોલો કરો તો સિઝનલ ચેન્જમાંથી તમે બચી શકો. જ્યારે આપણે કોઈ લેડીની વાત કરીએ, સારા ગર્ભની વાત કરીએ, ત્યારે સાથે સાથે એક રજોચર્યા આવે છે. રજોચર્યા. મેન્સિસના ડેઝ દરમિયાન કયા કયા નિયમો પાળવાના હોય છે. રૂટીન્સમાં ન પાડી શકાય, ઓકે, અત્યારની ફાસ્ટ લાઈફ છે, પણ તમે જ્યારે બેબી પ્લાન જ કરો છો તો એ સમયગાળા દરમિયાન તમારે એને ફોલો કરવા જોઈએ, કે એ જે 3-4 દિવસો મેન્સિસના છે ત્યારે શું કરવું, શું ન કરવું, કેટલો ખોરાક લેવો, કેટલો, કેવો નહીં, કેટલો લેવો ત્યાં સુધીનું વર્ણન છે. એ દરમિયાન વધારે પડતું હસવું ના જોઈએ, રડવું ના જોઈએ, કૂદાકૂદ ના કરવી જોઈએ, દોડાદોડ ના કરવી જોઈએ, ઠંડા પાણીથી નહાવું ના જોઈએ, માથાબોળ. આ બધું આપણા કહીએ ને કે દાદી શાસ્ત્ર, ઘરડા દાદી હતા ને એ આ કરાવતા જ્યારે જોઈન્ટ ફેમિલી હતું. હવે ન્યુક્લિયર ફેમિલી થયું એટલે આ બધું નીકળી ગયું. એટલા માટે છેલ્લા અમુક ડિકેટ્સથી આ પીસીઓડી અને એ જે ડિસીઝ છે એ વધવા માંડ્યા, આઈવીએફ સેન્ટરો વધવા માંડ્યા. એનું રીઝન આ છે. એટલે શરૂઆત અહીંયાથી કરવી જોઈએ કે જ્યારે એક પ્રોપર ગર્ભ આપણે રાખવો છે તો એવો ગર્ભ રાખીએ, આપણો લક્ષ્ય જ એવું રાખીએ કે એ બેસ્ટમાં બેસ્ટ હોય.
તમે જેમ બધી વાતો કરી કે બેબી પ્લાન પ્રેગ્નન્સી રહ્યા બાદ આ બધી વસ્તુઓ ફોલો કરવી જોઈએ, પણ બેબી પ્લાન કરવાનું જ્યારે વિચારતા હોઈએ ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? આ ત્યારની જ વાત કરું છું. અત્યારે મેં જે કીધી એ પહેલાંની વાત છે. ઓકે. બરાબર છે. પછી જ્યારે તમારે બેબી પ્લાન થઈ ગયું છે પછી આખો પ્રોટોકોલ ચાલુ થઈ જાય છે. એ ફોલો કરવાનો છે. યસ. પછી પ્રોટોકોલ ચાલુ થઈ જાય કે ભાઈ તમારો ફર્સ્ટ મંથ છે, તમારું ફૂડ આવું હોવું જોઈએ. ફર્સ્ટ ટુ થર્ડ મંથ જે છે એની અંદરમાં મેક્સિમમ રિક્વાયરમેન્ટ લિક્વિડની હોય છે. લિક્વિડની. યસ. ઓકે. બરાબર છે. એટલે એની અંદર પાછા લિક્વિડ્સ પણ એવા છે કે જે તમને શરીર માટે સારા, બાળક માટે સારા. તો આયુર્વેદમાં ચોખ્ખો ઉલ્લેખ છે ત્યારે દૂધ વધારે લેવાનું રહે, માખણ ખાવાનું થાય, માખણ મિશ્રી ખાવાની થાય. માખણ મિશ્રી. યસ. ઓકે. બરાબર છે. અને એ બધું સાયન્ટિફિક છે. તો ડૉક્ટર એક ક્વેશ્ચન પૂછવો છે. જન્મ પહેલાં અને પછી બાળકની કેટલી અવસ્થાઓ હોય છે? ઓકે. જન્મ પહેલાંની અવસ્થાની આપણે જે ગર્ભાવસ્થાની વાત કરી છે એ એક અવસ્થા હોય છે કે જ્યારે આપણે એને લાવવા માંગીએ છીએ. આની સાથે હું તમને જણાવી દઉં, આપણને એવું છે કે બાળકને આપણે લાવીએ છીએ. ઓકે. આપણને એવું છે. આપણને એવું છે. હા. જો આપણે બાળકને લાવી શકતા હોય તો દરેક IVF સેન્ટર્સની દરેક પ્રોસેસ સક્સેસફુલ થવી જોઈએ. ઓકે. આવું નથી. જેટલું આપણે વિચારીએ છીએ સારા બાળક માટે એટલું જ કોઈ પણ બાળક આ પૃથ્વી પર અવતરવા માટે પણ વિચરણ કરતું હોય છે. શું વાત કરો છો? યસ. અને તમારો એની સાથેનો અનુબંધ, એનો તમારી સાથેનો અનુબંધ એ જ્યારે મેચઅપ થાય ને ત્યારે જ તમારી ત્યાં અવતરે. ઓકે. સારું બાળક બધાને જોઈએ છે, પણ આયુર્વેદ એમાં એડ કરે છે સશક્ત બાળકની સાથે સમજદાર બાળક પણ હોવું જોઈએ. રાવણ પણ સશક્ત હતો, સમજદાર નહોતો. એટલે રાવણ આપણને નહીં ગમે. એટલે મેં તમને જે કીધું કે બાળક પણ ગોતતું હોય છે કે મારા લાયક માતા પિતા કોણ છે, જેમ આપણે ગોતતા હોઈએ કે સારું બાળક આપણું છે. તો સેમ થિંગ તમારે જો શિવાજી જન્માવા છે તો તમારે જીજાબાઈ બનવું પડે, અને બિન લાદેન જન્માવવું હોય તોય જન્મે, પણ એ પણ કઠિન છે. એટલી કક્ષાએ તમારે પહોંચવું પડે. કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો એના માટે આયુર્વેદ કેટલું મહત્વનું છે? અતિ મહત્વનું છે. અતિ. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, સેન્સીસ જે છે, સેન્સરી ઓર્ગન્સ, એનું જે ઇનપુટ તમે આપો છો ને એ ગર્ભમાં જાય છે. ઓકે. જે ઇનપુટ આપો છો એ જે કાંઈ ડે બાય ડે, મંથ બાય મંથની એક્ટિવિટીઝ આવે છે ને એની અંદરમાં એને વણી લીધેલું છે. સપોઝ 6 મંથ હોય છે ત્યારે બાળકના બુદ્ધિનો વિકાસ થતો હોય તો અમે લોકો સ્પેસિફિકલી 6ઠા મહિનામાં ગર્ભિણી માતાને કહીએ છીએ કે એ દરમિયાન તમે સુડોકુ ભરો, ક્રોસવર્ડ્સ ભરો, આવા જે કાંઈ ઉકેલ લાવી શકાય એવા બધા પ્રવૃત્તિઓ તમે કરો તો એની ઇમ્પ્રેશન સીધી બાળકમાં જશે. બરાબર. તો સેમ થિંગ તમે કાંઈ પણ કરો છો, કાંઈ પણ, એની ઇફેક્ટ તમારા બાળકમાં હોય જ છે. મેં અમુક એવા વિડીયોઝ જોયેલા છે કે બોલિવૂડના સેલિબ જ્યારે બેબી પ્લાન કરતા હોય ને તો પ્રેગ્નન્સી થયા બાદ જે સ્ત્રી છે એ બુક રીડિંગ વધારે કરે છે, સારું ફૂડ વધારે લે છે, સારી જગ્યાએ રહી છે, ટાઈમ ટુ ટાઈમ પ્રોપર ટ્રાવેલિંગ કરે છે, ટાઈમ ટુ ટાઈમ સૂવે છે, જાગે છે, બધી વસ્તુઓ એ કરે છે, તો એવું કહેવામાં આવે છે કે એનું બાળક સેમ એવું આવશે. યસ. આ સાચું છે? એકદમ 100% સાચું છે. અને એને સંલગ્ન તમને પ્રાચીન કથા કહું કે કઈ રીતે ચેન્જીસ થાય છે. આ જીનેટિક ચેન્જીસ છે જે વાત કરીને. હિરણ્ય કશ્યપુ હા. દાનવ હતો, રાક્ષસ હતો, એને ત્યાં પ્રહલાદ શક્ય નથી. એક રાક્ષસને ત્યાં રાક્ષસ જ હોય, બરાબર છે. પણ જ્યારે દેવતાઓને ત્રાસ થવા માંડ્યો ત્યારે એ લોકોની એક કેબિનેટ મળી. એ કેબિનેટમાં નારદ ઋષિને કમાન્ડ આપવામાં આવ્યો કે તમારે એમની જે પત્ની સગર્ભા થાય ત્યારે એને તમારે આખું જીનોમ ગર્ભાવસ્થાથી ચેન્જ કરવાનું છે કે જેથી એને મારવા માટે એ સક્ષમ બને. ઓકે. તો નારદ ઋષિ એની પાસે ગયા, એના વખાણો કર્યા કે તમારી પાસે 100 હાથોનું બળ છે, તમારી પાસે 1000 હાથોનું બળ હોવું જોઈએ, તમારે તપ કરવો જોઈએ, તમારે શિવજીને પ્રસન્ન કરવા જોઈએ. ત્યારે એને કીધું કે હું જાઉં પણ મારી પત્ની ગર્ભાવસ્થામાં છે, એને છોડીને કેમ જવું? એટલે એની જવાબદારી નારદ ઋષિએ લીધી. પછી એમની પત્નીને આશ્રમમાં લઈ ગયા. આશ્રમનો સાત્વિક ખોરાક, આશ્રમનું સાત્વિક વાતાવરણ અને ડેઇલી રૂટીન્સ જે કરવાના હતા એ એમને કરાવ્યા. આ જ ગર્ભ સંસ્કાર કે જેથી ત્યાં પ્રહલાદ જન્મ્યા કે જેના અંદર રાક્ષસ વૃત્તિ નહોતી. આ ગર્ભ સંસ્કારનું પહેલું ઉદાહરણ. બરાબર. હવે એમનો જે પુત્ર, પ્રહલાદનો જે પુત્ર,
એમને ગર્ભ સંસ્કાર નહોતું કર્યું, પણ એમના પિતાએ કર્યું હતું એટલે અમુક અંશો એનામાં આવ્યા હતા, કે એટલે એમની સાત્વિક વૃત્તિ હતી. પણ એમના પછીની જે પેઢી હતી એમાં ગર્ભ સંસ્કારનું પૂરેપૂરું કશું જ કંઈ કર્યા વિનાનું નિચોડ હતો, એટલે વાલી આવ્યા કે જેમાં પાછું એનું જીનોમ એક્ટિવ થયું, પાછું એ રાક્ષસ વૃત્તિ એક્ટિવ થઈ. તો આ રીતની જો એમાં ચેન્જીસ થતા હોય તો આજે સેલિબ્સ બધા જે પ્રોટોકોલ ફોલો કરે છે એ એવા અઘરા નથી, આપણે બી કરી શકીએ છીએ. જો એ કરતા હોય તો આપણે કરી શકીએ છીએ, પણ એનું પરિણામ જે છે એક સામાન્ય વસ્તુનું પરિણામ બહુ મોટું હોય છે, બહુ મોટું. આજકાલના જે માતા પિતાઓ છે, બાળકના સારા વિકાસ માટે એમણે આયુર્વેદની કઈ કઈ વસ્તુઓ ફરજિયાતપણે ફોલો કરવી જોઈએ? માતા પિતાઓએ હા, કે બાળકને કરાવવી જોઈએ. બાળકને કરાવવી પણ જોઈએ અને માતા પિતાની પણ વાત અહીંયા કરું છું. ઓકે, જેમ આપણે વાત કરી કે બાળક તમે જ્યારે પ્લાન કરો છો ત્યારથી પહેલાં તમારે પૂર્વધારણા બાંધી લેવી જોઈએ કેવું બાળક જોઈએ છે. હમ. તમને જાણીને આશ્ચર્ય થશે, મારી પાસે એવા પેશન્ટ્સ છે કે જેમને પહેલાં નક્કી કર્યું હોય બંને માણસોએ કે મારે બાળકની આંખની કીકીનો કલર આવો જોઈએ છે, એ બાળકની આંખની કીકીનો કલર એવો જ આવે. કઈ રીતે? ગર્ભાવસ્થામાં જે તમે વિચારો છો, જે તમે કમાન્ડ આપો છો અને આખે આખું પ્રોટોકોલ તમે ફોલો કરો છો એનાથી શક્ય છે, આ વસ્તુ શક્ય છે. બરાબર, અમે એક એક્સરસાઇઝ આપીએ છીએ ઓકે. બંને કપલ્સને કે તમારી ગર્ભાવસ્થા ચાલુ થઈ છે, હવે તમે આ રીતે તમારું એક આખો રફલી પ્લાન સેટ કરો કે તમારે જે બાળક જોઈએ છે એના વાળ તમારે કેવા કલરના જોઈએ છે, કયા ટાઈપના જોઈએ છે, એની ચીન તમારે કેવી જોઈએ છે, એનું નોઝ તમારે કેવું જોઈએ છે. બરાબર, અને ઘણા બધા એવા પેશન્ટ્સ છે કે જે સારા ચિત્રકાર હોય ને તો એક ચિત્ર બનાવેલું હોય બેબીનું, અને એ બેબી જ્યારે પૃથ્વી પર અવતરે ને ત્યારે બેને સેમ કરો એટલે સેમે સેમ મેચ થાય છે. શું વાત કરો છો યસ, ડૉક્ટર? આ ગર્ભ સંસ્કારની તાકાત છે. બરાબર, હવે આ વસ્તુ જ્યારે જોઈએ છે ત્યારે માતા પિતાઓએ તો ફોલો કરવાનું જ હોય છે, પણ બાળક જ્યારે જન્મીને આવી ગયું છે ત્યારે પણ એને આયુર્વેદમાં જ લઈ જવું જોઈએ. બાળક જો માંદું પડશે, બાળક બીજી કોઈ દવાઓ ખાશે તો બી એનો વિકાસ અવરોધાશે. બાલ્યાવસ્થા એક એવી અવસ્થા છે કે જેની અંદરમાં એનો વૃદ્ધિ અને વિકાસ પરફેક્ટ થાય તો જ એ સારામાં સારો સમાજની અંદરનો નાગરિક બની શકે. ઓકે, આ તમે જે મને વાત કરી કે બેબી કેવું આવવું જોઈએ, આંખની કીકીનો કલર કેવો હોવો જોઈએ, હું તો સાંભળીને બહુ શોક થાઉં છું. યસ, આ ખરેખર આ શક્ય છે? તો આની શું શું પ્રેક્ટિસ છે? આની પ્રેક્ટિસ આજે મેં તમને કીધી, ગર્ભાવસ્થાની જે પ્રેક્ટિસ અમે કરીએ છીએ જેને ગર્ભ સંસ્કાર કહીએ છીએ, શરૂઆત એની બીજ શોધનથી થાય છે કે જ્યારે પ્રેગ્નન્સી રહી નથી હમ. ત્યારથી થાય છે. તમારે પ્રેગ્નન્સી પ્લાન કરવાનું છે એના 3 મહિના અગાઉથી થાય છે, પછી પ્રેગ્નન્સી પ્લાન થાય છે, 9 મહિનાના પ્રોટોકોલ સેટ થાય છે. તમારે બાળકનો સ્કિનનો કલર કેવો જોઈએ છે એનો પણ પ્રોટોકોલ છે. તો આ બધા પ્રોટોકોલ્સ તમે ફોલો કરશો એટલે તમારે જે ડિઝાયરેબલ પરિણામ છે એ મળી જશે. આ બધી વાત થઈ તો એના ઉપરથી ક્વેશ્ચન એવો આવે છે કે બાળકો માટે આયુર્વેદમાં એવી કોઈ બ્રાન્ચ છે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે? એક સ્પેસિફિક આખી બ્રાન્ચ બાળક માટે છે ઓકે. જેનું નામ આપ્યું આપણે કુમારભૃત્ય. કુમારભૃત્ય. યસ, બરાબર છે. આ કુમારભૃત્ય બ્રાન્ચનું કેન્દ્રબિંદુ બાળક છે. ઓકે. આખી બ્રાન્ચ બાળક માટે જ છે. જેમ ચરક સંહિતા અને બધી સંહિતાની વાત કરી એમ કુમારભૃત્ય માટેની જે સંહિતા છે કાશ્યપ સંહિતા છે. કાશ્યપ સંહિતા. હવે કાશ્યપ સંહિતાનું કેન્દ્રબિંદુ બાળક છે. બાળકનો ઉત્પત્તિ, ગર્ભાવસ્થામાં વૃદ્ધિ, એનો સુખરૂપ પ્રસવ, વૃદ્ધિ અને વિકાસ, એ દરમિયાન લાગુ પડતા રોગો, બાળક જ્યારે અવતરી જાય પછી એને લાગુ પડતા રોગો, આવા દરેકે દરેક પાસાઓ એ સંહિતામાં છે. ઉપરાંત અમુક સ્પેસિફિક વસ્તુઓ જે બીજી સંહિતાઓમાં નથી. તમને ખ્યાલ હશે કે બાળકને દાંત આવવા એ બહુ અગત્યની ઘટના છે. બરાબર, અને જ્યારે બાળકને દાંત આવે ત્યારે કશું ને કશું એને રોગ રૂપ કંઈક વસ્તુ આવે, માંદું પડે બાળક, સાદી ભાષામાં કહીએ તો એનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વર્ણન છે. દાંત કઈ રીતે આવે, ક્યારે આવશે, કેટલા આવશે, દુધિયા દાંત ક્યારે પડશે, નવા દાંત ક્યારે આવશે, દંત સંપત, સારા દાંતવાળું બાળક, સારા દાંત કોને કહી શકાય, અસંપત કોને કહી શકાય, આનું ડિટેલ વર્ણન છે. સેમ થિંગ કાનવેદન, કર્ણવેદન જે આપણે કહીએ, કાન વિંધાવીએ છીએ, આનું સાયન્ટિફિક વર્ણન સંહિતામાં છે. ક્યારે કાન વિંધાવો જોઈએ, પુરુષ બાળક છે તો કયો કાન વિંધાવો જોઈએ, સ્ત્રી બાળક છે તો કયો કાન વિંધાવો જોઈએ. એક લક્ષણાધ્યાય છે. બાળક બોલી શકવાનું નથી, તમને કહી શકવાનું નથી ક્યાં દુખે છે. તો આખું સામુદ્રિક શાસ્ત્ર જે હતું, લાક્ષણિક શાસ્ત્ર,
એના બેઝ ઉપર આપણે નક્કી કરવું પડે, ડૉક્ટરે નક્કી કરવું પડે કે આ બાળક રડે છે તો શું કામ રડે છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે કોમન ક્વેશ્ચન્સ ઓન બેડ એક્ઝામિનેશન્સમાં પેડિયાટ્રિક બ્રાન્ચમાંથી જે ડૉક્ટર્સ આવતા, એક્ઝામિનર આવતા, એ પૂછતા કે બાળક રડે છે તો પહેલું કારણ કયું? કે બાળકના રડવાનું પહેલું કારણ ભૂખ લાગવી. ભૂખ લાગવી. બીજું કારણ ડાયપર ચેન્જ કરવાનો ટાઈમ આવ્યો. ઓકે. ત્રીજું કારણ રોગથી ચાલુ થાય. ઓકે. તો એ રોગ છે તો કઈ રીતે ડિફાઇન કરવો? બાળક બોલતું નથી, કઈ સિસ્ટમમાં રોગ છે, કઈ જગ્યાએ રોગ છે, આનું આખું ડિટેલ વર્ણન લક્ષણાધ્યાયમાં છે. સેકન્ડ થિંગ, એક સ્વેદાધ્યાય છે. હવે જનરલ બીજી બધી સંહિતાઓમાં ક્યાંય બાળકને સ્વેદ એટલે કે ગરમી આપવી, શેક આપવો એનો ઉલ્લેખ નથી. ટિપિકલી કાશ્યપ સંહિતામાં છે કે આટલા આટલા ટાઈપના શેક છે કે જે બાળકને આ રીતે આપી શકાય, જેનું અત્યારનું પ્રવર્તમાન સમયમાં આપણે બાળકને હાથની હથેળી ગરમ કરીને પેટ ઉપર શેક કરીએ છીએ, કપડાના ગોટાને ગરમ કરીને છાતી ઉપર શેક કરીએ છીએ. તો આ એના ટાઈપ્સ છે બધા. એ ઉપરાંત બાળકનું કુમારાગાર, બાળક જ્યાં રહે છે એ રહેવાનું સ્થળ કેવું હોવું જોઈએ, એ સ્થાન કેવું હોવું જોઈએ એનું વર્ણન છે. બાળકનું ક્રીડાંગણ, રમવાનું જે સ્થળ છે એ કેવું હોવું જોઈએ. હવે પ્રાચીન કાળમાં એટલા ટીટેનસના કેસીસ નહોતા. એનું મેઇન રીઝન એ જે ક્રીડાંગણ, જે રમવાનું સ્થળ છે ને, એને કઈ રીતે બનાવવું અને એની અંદર કઈ કઈ ઔષધિઓનો છંટકાવ કરવો કે ઓટોમેટિકલી એ જે છે એ ચોખ્ખું થઈ જાય, સ્વચ્છ થઈ જાય, ડિસઇન્ફેક્ટેડ થઈ જાય, એનો ઉલ્લેખ છે. એક ફક્ક રોગ કરીને ઉલ્લેખ છે કે જેને અત્યારના જમાનામાં રિકેટ્સ કહેવાય. રિકેટ્સ. હાડકાં નબળા પડે, કેલ્શિયમ ઓછું થાય એટલે બાળકને ચાલવામાં તકલીફ પડે. તો જે તે સમયે આજથી 2000 વર્ષ પહેલાં એ સંહિતાની અંદરમાં 3 પૈડાવાળી ગાડીનો ઉલ્લેખ છે કે એને 3 પૈડાવાળી ગાડી તમે બાળકને આપો, એને પકડીને એ ચાલશે તો ઓટોમેટિકલી એની ચાલમાં ચેન્જ થશે, કે જેને અત્યારે પ્લે થેરાપી કહે છે. અત્યારે બી એ અત્યારે ચલનમાં છે જ. તો આવી બધી અલગ અલગ ઘણી બધી વસ્તુઓને લઈને આ કાશ્યપ સંહિતા ચાલે છે. ઘણા બધા એવા ફોર્મ્યુલેશન્સ છે કે જે આપણને સંહિતાઓમાંથી મળે છે. બાલ ચાતુર્ભદ્ર, 4 એવી વસ્તુઓ કે જે બાળક માટે સર્વોત્તમ કલ્યાણકારી છે. એવી 4 વસ્તુઓ બાળકને દાંત આવતી વખતેની તકલીફ, ઋતુ ચેન્જની તકલીફ, સામાન્ય સિઝનલ ચેન્જની તકલીફમાં તમે આપી શકો છો. તો આવું એ ફોર્મ્યુલેશન છે એ બાલ ચાતુર્ભદ્ર છે. અને એ જ ફોર્મ્યુલેશન્સને હવે ડે બાય ડે રોગોના પ્રકાર ચેન્જ થયા. પહેલાં જે રોગ જોવા મળતા એવા રોગો હવે નથી. પહેલાં વાયરસ નાની કેટેગરીના હતા, હવે મોટી કેટેગરીના છે. તો જે પ્રમાણેનો ચેન્જ આવે છે એ પ્રમાણે એ બેઝિક બાળ ચાતુર્ભદ્ર ફોર્મ્યુલેશન્સમાં તમે કોઈ વસ્તુ એડ ઓન કરો અને એ બાળકને આપો, બહુ સારી ઇફેક્ટ આવે. બાળકને કશું કાંઈ નથી પણ તમારે એની હેલ્થ જોઈએ છે તો ડેઇલી રૂટીન્સમાં બાળકને આપો તો પણ માંદું નહીં પડે. બાળ ચાતુર્ભદ્રમાં એક પાર્ટ એવો છે કે એનું ડાયજેશન જ ખાલી સાચવી રાખશે. જો ડાયજેશન સચવાઈ રહ્યું તો બાળક 50% તો એમનું સાજું થઈ ગયું, એને વાંધો જ નહીં પડે. એવી કેટલી શક્યતાઓ છે કે આટલા ટાઈમ સુધી આ ઓકે છે, પછી આટલા ટાઈમ પછી આ ઓકે નથી, જે પ્રેગ્નન્સી બ્રેક કરવાની વાત આવે છે? ઘણી બધી સોશિયલ એવી સમસ્યાઓ હોય, જેમ કે આપણે છાપામાં વાંચીએ છીએ કે રેપ પછીની પ્રેગ્નન્સી હોય છે. તો આ બધામાં છૂટ હોય છે કે જેની અંદરમાં એ જે બાળક છે એનું પણ ભવિષ્ય નથી અને માતાનું પણ ભવિષ્ય નથી. પણ જ્યારે તમે સક્ષમ છો, ફર્સ્ટ તો મેરિડ છો, સેકન્ડ તમે એક એવા એજ પર પહોંચેલા છો કે એક બાળકનું ભરણ પોષણ કરી શકો છો, તો પછી તમારા માટે એ રૂલ્સ નથી લાગુ પડતો. તમારા માટે રૂલ્સ એ લાગુ પડે છે કે તમારે તમારી સંતતિને જનન કરવું જોઈએ. કેમ કે આયુર્વેદમાં એવું કીધું છે કે સંતાનના જન્મ પછી જ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો. ઓકે. જો તમે સંતાનનો જન્મ ના હોય તો તમે સાદી ભાષામાં કહીએ ને પિતૃતર્પણ, યસ, એ કોણ કરશે? એટલે સંતાન જરૂરી છે. ડૉક્ટર, હજી એક ક્વેશ્ચન મેં તમારી રિસર્ચ કરીને તે પ્રમાણે અમુક વિડીયોઝથી મને આઈડિયા આવ્યો છે કે બાલ ચતુર્ભદ્ર શું છે ને આ શું પૌરાણિક સમયથી ચાલતું આવે છે? બાલ ચતુર્ભદ્ર એના શબ્દની અંદર જ આખું એનું મિનિંગ છે. બાલ મીન્સ ચાઇલ્ડ, ચાઇલ્ડ. ઓકે. અને ચતુર મીન્સ 4 વસ્તુઓ. 4 વસ્તુઓ. બાળક, 4 વસ્તુઓ. ભદ્ર મીન્સ કલ્યાણકારી. કલ્યાણકારી. એવી 4 વસ્તુઓ કે જે બાળક માટે કલ્યાણકારી છે, સંપૂર્ણપણે ફાયદાકારક છે, એ તમે આયુર્વેદ ડૉક્ટરને પૂછ્યા વિના એના ઇન્ડિકેશન મુજબ આપી શકો છો. એવી 4 વસ્તુઓથી બનતું જે ફોર્મ્યુલેશન છે
એ બાલચાતુર્ભદ્ર છે. ઓકે. અને પૌરાણિક સમયની અંદરનું આ ફોર્મ્યુલેશન છે. આજનું નવું બનાવેલું ફાર્મસીનું ફોર્મ્યુલેશન નથી, ઓકે. શાસ્ત્રોક્ત છે. ઓકે. તો બાળકને તાવ હોય, શરદી હોય, ઝાડા હોય કે ઉલટી હોય, આ 4 જ સમસ્યા એવી છે કે બાળકને વારંવાર થવાની છે. ઓકે. તો એની અંદરમાં એ ઉપયોગમાં આવતી એક એવી રેમેડી છે કે જેને તમે રામબાણ રેમેડી કહી શકો, યસ, રામબાણ. રામબાણ રેમેડી કહી શકો. તો ડૉક્ટર આ બાળકના વિકાસ માટે કઈ રીતે હેલ્પ કરે છે? મેં તમને કીધું એ રીતે એને જો આ રોગો થશે તો એ રોગથી તો બચાવી લેવાનું છે, બરાબર છે. બાલ્યાવસ્થા એક એવી અવસ્થા છે કે જેની અંદરમાં હજી એના શરીરનો વિકાસ થતો હોય છે. એના ટિશ્યુઝ, એની સિસ્ટમ્સ પૂરેપૂરી ડેવલપ નથી થયેલી હોતી. એટલે મેક્સિમમ લેવલના જીઆઈ ડિસઓર્ડર્સ, શ્વસનતંત્રના રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ, યુરિનરી ટ્રેકના ડિસઓર્ડર્સ, મેન્ટલ પ્રોબ્લેમ્સ, મેમરી લેટ આવી, ઓછી આવી, આઈક્યુ ઘટી જાઓ, વર્મ ઇન્ફેસ્ટેશન્સ, પેટમાં કરમિયા થવા, કીડા થવા, કૃમિ થવા, આવા ડિસીઝ કોમનલી જોવા મળે બાળકને. અને સાદી ભાષામાં કહીએ તો બાળકને કફનો કોઠો હોય એટલે એને વારંવાર કફ થવાનો છે. બીજું તમે પેરેન્ટ્સ પાસે સાંભળ્યું હશે, બાળક સરખું ખાતો નથી, ખાય છે તો પચતું નથી. અત્યારના સમયમાં બાળકમાં કોન્સ્ટિપેશન બહુ જોવા મળે છે. ઘણા માતા પિતા એવા છે કે બાળકનો આઈક્યુ વધી જાય, મેમરી શાર્પ થઈ જાય, એના સ્કૂલ ગોઈંગ જાય ત્યારે પણ એનો બેસ્ટ રેન્ક આવે એના માટે પ્રયત્ન કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે બાળકોને અપાતી આવી બાલચાતુર્ભદ્ર જેવી ફોર્મ્યુલેશન્સથી લાવી શકીએ છીએ. ઓકે. બાલચાતુર્ભદ્ર બેઝિક ફોર્મ્યુલેશન્સ છે કે જેના ઇન્ડિકેશન્સ મેં તમને કીધા એ છે. પણ અત્યારના જમાનામાં તમારે જે કંઈ વસ્તુ ડિઝાયરેબલ છે, જે જોઈએ છે, એને લગત બીજી જે હર્બલ ફોર્મ્યુલેશન્સ છે એમાં તમે એડ ઓન કરતા જાઓ. ઓકે. અને પછી જે ફોર્મ્યુલેશન્સ બને એ બાળક નિર્દોષ ફોર્મ્યુલેશન્સ છે, ગમે ત્યારે યુઝ કરી શકે. અને જો એને તમે ડેઇલી યુઝ કરાવશો તો એને 100% બેનિફિટ થશે. આજે નહીં થાય કદાચ, પણ જ્યારે રોજે રોજની માત્રામાં શરીરમાં જશે તો એક સ્ટેજ એનું આવશે કે એના પછી બહારનું વાતાવરણ એને ઇફેક્ટ નહીં આપે. એ પોતે જ એટલો સશક્ત થઈ જશે કે એને કોઈ દવાની જરૂર નહીં પડે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. ઇવન ક્લાસની અંદર બધા ગેરહાજર હશે, એ એક બાળક હાજર હશે. આટલો સશક્ત થઈ શકશે. આનું આટલું મહત્વ છે. યસ, આટલો સશક્ત થઈ શકશે. પહેલાના સમયમાં બાલ ચતુર્ભદ્રનો કઈ રીતે ઉપયોગ થતો હતો? બાલચતુર્ભદ્ર બેઝિકલી ચૂર્ણના ફોર્મમાં અપાય છે, પાવડર ફોર્મ. પાવડર ફોર્મ. બરાબર છે. અને જૂના જમાનાની પદ્ધતિમાં બાલચતુર્ભદ્ર, પછી સાંભળ્યું હશે કડવાણી આપીએ, ઘસારો આપીએ, આવી બધી પદ્ધતિઓ હતી કે જે અપાઈ જ જતી હતી. પણ હવે આપણે જેમ જેમ મોડર્ન થતા ગયા એમ આપણને એમ થયું કે આની કોઈ જરૂર નથી અને આપણે આપતા નથી, કે જેનાથી બાળકોની અંદરમાં અમુક વસ્તુ, અમુક દોષો, હર વખતે શું થાય, બાળક જે છે ને એનો શિડ્યુલ સેટ ના હોય. ઓકે. ખાવાના શિડ્યુલ સેટ ના હોય. ઓકે. અને હવેની લાઈફસ્ટાઈલની અંદરમાં તો ખાવાનું પણ એવું થઈ ગયું છે. તો શરીરની અંદરમાં અમુક વસ્તુઓનો ભરાવો થઈ જાય, જેને આપણે સાદી ભાષામાં ટોક્સિન્સ કહીએ. ટોક્સિન્સ. હવે બાળક કાઢી નથી શકવાનું. આપણે છીએ તો અમુક સ્પેશિયલ પ્રોસિજર્સ છે, પંચકર્મની પ્રોસિજર્સ કેવી છે, ડિટોક્સિફાઈ કરી શકીએ છીએ. બાળકમાં એ ડિટોક્સિફિકેશન્સ નથી થવાનું. તો બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટે આવા ફોર્મ્યુલેશન્સ ડેઇલી યુઝમાં રાખવા પડે છે. ઓકે. તમે એને ડેઇલી આપો, એનું ડાયજેશન સચવાઈ રહેશે, મેટાબોલિઝમ સચવાઈ રહેશે, પેટની અંદરમાં કર્મિયથી ચાલુ કરીને પાચનતંત્રના પ્રોબ્લેમ નહીં થાય. સાઇડ બાય સાઇડ બેનિફિટ શું થશે? એની ઇમ્યુનિટી બૂસ્ટઅપ થયા રાખશે. જેટલી ઇમ્યુનિટી બૂસ્ટઅપ થશે એટલું એનું માંદા પડવાનું પ્રમાણ ઘટી જશે, એનું હોસ્પિટલાઇઝેશન્સ ઘટી જશે. એટલે અલ્ટિમેટલી એક પેરેન્ટ્સ ઉપર આવતો જે લોડ છે એ જ ઘટી જશે. આજકાલની માતાઓ એક વસ્તુથી બહુ પરેશાન છે. અમુક માતાઓ તો ડિપ્રેશનમાં જતી રહી છે આ બધી વસ્તુના કારણે, કે ડૉક્ટર સ્પેશિયલી કોવિડ પછી જે નાના બાળકો છે ને દર 15-20 દિવસે કંઈક ને કંઈક બીમારી હોય છે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, દવાઓનો સહારો લેવો પડે છે. તો આ બધી વસ્તુમાં આયુર્વેદ કેટલું ઉપયોગી છે? હું દરેક માતાઓને કહેવા માગીશ કે રોગ થાય એની પહેલાં એની રોકથામ કરો. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. શું કામ ને? 2024-25નું આપણું જે હેલ્થનું એક્સપેન્ચર છે ને આપણે ઇન્ડિયાનું 6.1 લાખ કરોડ છે. 6.1 લાખ કરોડ. ઓકે. બરાબર. આવડી મોટી હ્યુજ એમાઉન્ટ ઇલનેસની પાછળ વપરાય છે. હવે એને જ્યારે ડિવાઈડ કરીએ છીએ ને ત્યારે કોઈ પણ એક ફેમિલીની જે હાઉસ હોલ્ડ ઇન્કમ છે એના મોર દેન 10% વપરાય છે 1 મંથમાં.
એટલે તમે ગણતરી કરો કે તમે જે હોમ લોનનું વ્યાજ ભરો ને એના કરતાં વધારે વ્યાજ આમાં જાય છે તમારું. 10% વધારે એક્સપેન્સીસ તમે ઇલનેસને ક્યોર કરવામાં વાપરો છો. તો એના કરતાં બેટર છે કે બાળક માંદું જ ના પડે. યસ. આ સૌથી પહેલી વસ્તુ. સેકન્ડ, બાળક માંદું પડ્યું છે તો શક્ય એટલું સાજું થઈ જાય. કેમ કે બાળકની માંદગી જે છે એ બાળકના વૃદ્ધિ અને વિકાસ બંનેને અવરોધ છે. અને ખાલી શારીરિક વૃદ્ધિ નહીં, એની માનસિક વૃદ્ધિને પણ રોગ એટલો જ ઇફેક્ટ કરે છે. તો એને પણ અટકાવવું એટલું જ જરૂરી છે. તો જેમ આપણે વાત કરી, બાલ ચતુર્ભદ્ર સામાન્ય રીતે દરેકે દરેક આજુબાજુના જે ઔષધિઓ મળે છે, ઔષધિ વિક્રેતાઓ છે, મેડિકલ સ્ટોર્સ આયુર્વેદના છે, ત્યાંથી તમને મળી જશે. ચાલુ કરો, બાળકને ડેઇલી ફોર્મમાં આપો. જો તમને એવું લાગે છે કે નહીં મારા બાળક માટે મારે આયુર્વેદ ફિઝિશિયનને કન્સલ્ટ કરવું છે, તો કન્સલ્ટ કરીને ચાલુ કરો. તમને એવું લાગે છે કે મારા બાળકને વારંવાર માંદું પડે છે, રૂટીનલી હોસ્પિટલાઇઝ કરવું પડે છે, તો આયુર્વેદના આ બધા ફોર્મ્યુલેશન્સનો ઉપયોગ કરો. ડૉક્ટર્સ એમાં તમને એડ ઓન કરીને આપશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી પાસે થોડા ઘણા એવા પેશન્ટ્સ છે કે જેનું બાળક જેવી સિઝન ચેન્જ થાય એટલે માંદું પડે એટલે સીધું હોસ્પિટલાઇઝેશન. 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, ક્યારેક નાસ ઉપર રાખે. અમુક વખતે એવી કન્ડિશન્સ પણ આવી જાય કે વેન્ટી ઉપર જવાની તૈયારી હોય, લે નહીં, પાછું ઘરે આવે, પાછી સિઝન ચેન્જ, પાછું માંદું. તો આવા પેશન્ટ્સની અંદરમાં એને ઓલરેડી મેડિસિન્સ ચાલુ જ હોય છે. આવા પેશન્ટ્સ જ્યારે હોય ને ત્યારે જનરલી મોડર્ન સાયન્સની અંદરમાં એને સ્ટીરોઇડ બેઝ રાખે છે, પછી ટેપરિંગ ડોઝ કરે છે. એટલે અમે લોકો ડાયરેક્ટ મેડિસિન્સ છોડાવતા નથી, પણ એને એડ ઓન કરીએ, એને હેલ્થને સપોર્ટ કરે એવું બાલચતુર્ભદ્ર જે ફોર્મ્યુલેશન્સ છે એની અંદર એને હેલ્થનો કયો ઇસ્યુ છે, એમાં અશ્વગંધા એડ કરી શકાય છે, સતાવરી એડ કરી શકાય એમ છે, કોંચા એડ કરી શકાય એમ છે, બિલ્વ નાખી શકાય એમ છે, હરિતકી નાખી શકાય એમ છે. જો આપણે મેન્ટલ ગ્રોથ જોઈએ છીએ તો શંખપુષ્પી એડ કરી શકાય એમ છે, બ્રાહ્મી એડ કરી શકાય એમ છે. શું કરી શકાય એમ છે? સિમ્પલ ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરવી છે તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે સ્વર્ણભસ્મ, ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ, એને પણ એડ કરી શકાય એમ છે. તો આ રીતના પેશન્ટ્સ વાઇઝ અમે લોકોએ પેશન્ટ્સને કન્ટિન્યુઅસ 3 મહિના, 6 મહિના, ઘણાને વર્ષ મેડિસિન્સ આપી છે ડેઇલી ફોર્મમાં. અને એ બાળકને હવે હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી રહેતી. ઇવન એવું થાય છે કે એની સાથે રમનારા બીજા બાળકોને કોઈક ને કોઈક તકલીફ, શરદી, તાવ, ઉધરસ હોય છે, પણ આ બાળક સ્વસ્થ હોય છે. ઓકે. તો આ એવી વસ્તુ છે જે આપણે વાત કરીએ એમ એક રામબાણ ઇલાજ છે, ઘરગથ્થુ ઇલાજ છે, નિર્દોષ છે. બાળકને તમે બહારથી કોઈ પણ બીજા ફૂડ આર્ટિકલ્સ અપાવો છો, કોઈ પણ બીજી ડ્રિંક્સ, હેલ્થ ડ્રિંક્સના નામે અપાવો છો, તો એના કરતાં બેટર છે કે જેની અંદર આયુર્વેદના અંશ આવે છે, જે પ્રોપર આયુર્વેદથી બનેલું છે અને જે બાળક માટે ઉપકારક છે, એવી વસ્તુ આપો ને. યસ. બરાબર છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે અત્યારે તમે જે આ વસ્તુ આપશો એ બાળકના ફ્યુચર હેલ્થનું ફિક્સ ડિપોઝિટ હશે. ઓકે. ડૉક્ટર, બાળકોની સ્પેશિયલ વાત કરીને તો આજકાલના બાળકોનું ડાયટ ખૂબ જ ખરાબ છે. યસ. હવા પાણીથી પ્રદૂષણ પણ એટલું મળે છે, સ્ટ્રેસ લેવલે વધે છે. તો આ બધી વસ્તુઓને બેલેન્સ કરવામાં બાલ ચતુર્ભદ્ર કઈ રીતે ઉપયોગી થઈ શકે? હવે આ બધી વસ્તુઓ જે આપણે વાત કરી ને, અત્યારના સમયમાં એક તો ખાણીપીણી બગડી, મોબાઈલ્સ આવ્યા, ટીવી આવ્યું, આખું રૂટીન ચેન્જ થઈ ગયું. યસ. જે બાળક વહેલું સૂતું હતું ને વહેલું ઉઠતું હતું એ ઉલટું થઈ ગયું. યસ. જે બાળક ઘરનો ખોરાક ખાતો હતો એ બહારના પડીકા ખાવાનું ચાલુ કરી દીધા. સેકન્ડ, જાણતા અજાણતા પેસ્ટિસાઇડ્સ, કોઈપણ જાતના રેડિયેશન્સ, બહાર મળતા ચાઇનીઝ ભાત, રાઈસ હમણાં જે ઓલા પ્લાસ્ટિકના આવ્યા, યસ. યસ. મિલ્કની અંદરનું એડલ્ટ્રેશન્સ, જે કંઈ ફૂડ મળે છે એનું એડલ્ટ્રેશન્સ. તો આ બધી વસ્તુઓ ભેગી થઈ અને બોડીની અંદરમાં એક ઓક્સિડેટિવ સ્ટ્રેસનું લેવલ ક્રિએટ કરે છે. હવે બોડીનું તંત્ર એવું છે કે કુદરતી આ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ડિઝોલ્વ કરવાનું કામ કરે, પણ આ બધી વસ્તુઓની વારંવાર રિપીટેડ બોડીમાં એટલો થ્રો થાય છે કે એ સ્ટ્રેસ લેવલ એટલું વધી જાય છે કે બોડી એકલું કામ કરી શકતું નથી. અને એ જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલ છે એ બાળકના અથવા કોઈ પણ પર્સન્સના ડીએનએને પણ ડેમેજ કરી શકે એટલું ડેન્જર છે. ઓકે. એટલે આને કવરઅપ કરવા માટે આયુર્વેદમાં ઘણી બધી એવી ઔષધિઓ છે કે જેની પોતાની ફ્રી રેડિકલ સ્કેવેન્જર્સ તરીકેની એક્ટિવિટીઝ છે.
આ જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ એક ક્રિએટ થયું ને એને બાઇન્ડ અપ કરી અને બોડીમાંથી બહાર કાઢી નાખે, વોશ આઉટ કરી નાખે, કે જેથી બાકીનું બાળકનું જે લાઈફ છે એ સારી જાય. અશ્વગંધા એવી વસ્તુ છે, સતાવરી છે, ગુડુચી છે, આ બધા બેઝિકલી ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે. સેકન્ડ, એક એવું સંશોધન થયેલું છે કે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલથી ન્યુરો ટ્રાન્સમીટર્સ લેવલે મીન્સ બ્રેઇનના લેવલે ઇફેક્ટ થઈ અને મેમરી લોસ થાય છે. બાળકનું કોન્સન્ટ્રેશન પણ ઘટે છે અને યાદશક્તિ પણ ઘટે છે. એટલે તમને ખ્યાલ હશે કે હમણાં જોવા મળે છે એવા ડિસીઝની અંદરમાં ઓટિઝમ, હાઇપર એક્ટિવ ડિસીઝ, હાઇપર એક્ટિવ ચાઇલ્ડ, આ પહેલાં નહોતા, હવેથી બહુ જોવા મળે છે. તો આવા બધા ડિસીઝને રોકવા માટે શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, મંડુકપર્ણી છે, ગુડુચી છે, યષ્ટિમધુ છે, અશ્વગંધા છે, આ બધા એવી પ્રોપર્ટીઝ ધરાવે છે કે જે બ્રેઇનના સ્પેસિફિક ફંક્શન્સમાં કામ કરે છે. ત્યાંનું સ્ટ્રેસ લેવલ ઘટાડે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલ ઘટાડે છે અને પ્લસ મેમરીને બૂસ્ટઅપ કરે છે, બોડીના સ્ટ્રેસ લેવલને ઘટાડે, ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરે છે. તો આવી ફોર્મ્યુલેશન્સને જો આપણે ડેઇલી રૂટીન્સમાં હેલ્પ થતી હોય અને આપણે બાળકને આપીએ તો મારા મત મુજબ એ બાળક માંદું પડતું પણ બંધ થઈ જશે અને એનું જે એક આખું સ્કૂલ લેવલનું પરફોર્મન્સ છે એમાં પણ 100% સુધારો થશે એવું થશે. ઓકે, તો જેમ તમે વાત કરી બાલ ચતુર્ભદ્ર છે શું, ઓડિયન્સ માટેથી એક સવાલ તમને પૂછું તો લોકો બાલ ચતુર્ભદ્રને રોજિંદા જીવનમાં કઈ રીતે ઇન્વોલ્વ કરી શકે? બાળકને આપણે રોજિંદા જીવનમાં નાસ્તો આપીએ છીએ, બરાબર. હવે આપણે જ્યારે હેલ્થ કોન્શિયસ હોઈએ ત્યારે આપણે એવું કરીએ, પહોંચતા વળગતો વર્ગ હોય છે એમ કહે છે કે ભાઈ તારે એક ફ્રૂટ રોજનું લેવું. તો સેમ માન્યતા આમાં પણ જાળવો. જે વસ્તુ નિર્દોષ છે, જે તમે આપી શકો છો, જે બાળક માટે કલ્યાણકારક છે, તો એને ડેલી રૂટીન્સમાં આપો. હા, ઘણી વખત એવું થાય કે એનું ફોર્મ નથી ફાવતું, એનો ટેસ્ટ બાળકને નથી આવતું, બરાબર. તો હું તમને કહીશ કે માર્કેટની અંદરમાં ઘણા બધા એવા પ્રોડક્ટ્સો હવે લોન્ચ થઈ રહ્યા છે કે જે બાળકના હેલ્થને ધ્યાનમાં રાખીને, એના ટેસ્ટને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલેટ થયેલા છે, જેનો બેઝ બાલ ચતુર્ભદ્ર હોય પણ સાથે સાથે ઇમ્યુનિટી, ઓક્સિડેટિવ સ્ટ્રેસ, મેમરી બુસ્ટિંગ, આ બધી જ વસ્તુઓના એડિશનલ એમાં એડ ઓન થયા હોય. ટેસ્ટ માટે એની અંદરમાં ઘણા બધા છે, ચોકલેટ પાવડર સેટ કરે છે પણ એ મારી દ્રષ્ટિએ ઓકે નથી, કેમ કે એ એડલ્ટેટવાળો આવે છે. કાકાઓ પાવડર આવે છે, કાકાઓ, બરાબર છે, કે જે થોડુંક કોસ્ટલી છે, એટલે દરેક યુઝ નથી કરતા. એ પછી એમાંથી બનતો કોકો પાવડર યુઝ કરે છે. પણ જો શક્ય હોય તો કાકાઓવાળો યુઝ કરો, કેમ કે એની અંદર પોતાની એન્ટીઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલ ઘટાડવાની જે ક્ષમતા છે એ પાવડરમાં ખુદ છે. સેકન્ડ વાત કરીએ આપણે શુગરની. જો મીઠું નહીં હોય તો બાળક નહીં ખાય, કડવું બાળક નહીં ખાય. તો સ્વીટનર તરીકે અત્યારે શું થાય છે માર્કેટમાં, આઈધર શુગર આપે છે, આર્ટિફિશિયલ શુગર આપે છે, સ્વીટનર્સ આપે છે. આ મારી દ્રષ્ટિએ લેવા જેવા નથી. સ્ટીવિયા છે, મોંક ફ્રૂટ્સ એક આવે છે જે સ્વીટ બેઝમાં આપણને આપે છે. તો આ ઔષધિઓ એવી છે, અને હું ઔષધિઓ કહું છું કે જે એવી છે કે જે બાળકને સ્વીટનેસ આપશે પણ બોડીની અંદરમાં ગ્લુકોઝ નહીં વધારે. એટલે અલ્ટિમેટલી બાળક લેશે ખરી, એને નુકસાન પણ નહીં થાય અને 100% ફાયદો થશે. ઓકે, તો જેમ બાલ ચતુર્ભદ્ર બાળકને ફિઝિકલી ગ્રો કરવામાં હેલ્પ કરે છે, શું એવી જ રીતે મેન્ટલી ગ્રો કરવામાં હેલ્પ કરે છે ખરું? યસ, 100%. જેમ મેં વાત કરી કે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ન્યુરો ટ્રાન્સમીટર લેવલે જ્યારે જાય છે ત્યારે બ્રેઇનના મેમરી ફંક્શન્સને ઇન્વોલ્વ કરે છે, ડિમિનિશ કરે છે. ડૉક્ટર હર્મન કરીને એન્ટી સ્ટ્રેસ, એન્ટી એજિંગ જે મેથડ્સ છે એના સંશોધન કરતા છે. એમનું સ્ટેટમેન્ટ એવું છે કે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવા માટેના જે ફ્રી રેડિકલ સ્કેવેન્જીસ છે એન્ઝાઇમ્સ બોડીના, એનું લેવલ જ્યારે ડાઉન થાય ત્યારે ઇમ્યુનિટી ડાઉન થાય છે. અને જેવી ઇમ્યુનિટી ડાઉન થાય એવી મેમરી રિગ્રેટ થાય, ઓછી થવાની ચાલુ થઈ જાય છે. મીન્સ એ લેવલે એની ઇફેક્ટ આવે છે. હવે સિમ્પલ વસ્તુ, બ્રાહ્મીમાં બેકોસાઇડ કરીને એક કન્ટેન્ટ છે. ઓકે, એ બેકોસાઇડ કન્ટેન્ટ સ્પેસિફિકલી બ્રેઇનના હિપોકેમ્પસ નામનો જે એરિયા છે ત્યાં જાય અને એક ન્યુરો ટ્રાન્સમીટર, પોટેન્ટ ન્યુરો ટ્રાન્સમીટર છે, એને કંટ્રોલ કરે છે. મીન્સ મેમરી બુસ્ટિંગ પણ કરે છે અને એન્ટી સ્ટ્રેસ એજન્ટ તરીકે પણ ક્યાં વર્ક કરે છે. સેમ થિંગ મંડુકપર્ણી, સ્ટ્રેસ લેવલ પણ ઘટાડે છે અને સાથે સાથે થોડીક ટ્રંક્વિલાઇઝિંગ ઇફેક્ટ આપે છે.
એટલે બાળકને સ્લીપિંગ ડિસ્ટર્બન્સ હોય, સ્લીપ પેટર્ન્સ ચેન્જ હોય, સૂઈ ન શકતું હોય, તો એમાં પણ આપણને ચેન્જ જોવા મળે છે. યષ્ટિમધુ, જેઠીમધ જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ, તો એ સેલ્યુલર લેવલે મેમ્બ્રેન્સની અંદરમાં જ્યાં જ્યાં એની ડિફેક્ટ્સ છે ત્યાં જાય છે અને પોટેન્ટ ન્યુટ્રોપિક મીન્સ ન્યુટ્રોપિક બ્રેઇનના ટોનિક તરીકે યુઝ થઈ શકે એવી છે. અશ્વગંધા પણ એવી છે કે જે માઇન્ડને કામ ઇફેક્ટ આપે છે, મનને શાંત કરે છે. જે હાઇપર એક્ટિવ ચાઇલ્ડ્સની આપણે વાત કરી તો એની હાઇપર એક્શન્સ જે છે ને એને ડાઉનવર્ડ્સ કરે છે. પણ એક ઉમેરવામાં ખાલી એટલો કરીશ, આ બધી જ વસ્તુઓ બીજા સાયન્સની મેડિસિન્સ કરે છે પણ સાથે સાઇડ ઇફેક્ટ કરે છે. ઓકે. તમે જોયું હશે કે બાળક આ મેડિસિન્સ લે છે હાઇપર એક્શન્સ માટે, પણ આખો દિવસ સૂતું રહે છે, સુસ્તીમાં રહે છે, એની ભૂખ વહી ગઈ, પેટની ગડબડ થઈ ગઈ, પાચન નથી થતું. આવું આયુર્વેદના ફોર્મ્યુલેશન્સમાં થતું નથી. એટલા માટે આયુર્વેદને આપણે અપનાવવું જોઈએ. તો ડૉક્ટર, તમારા મતે બાળકની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? સામાન્ય ભાષામાં કહું એક લીટીમાં તો એક આદર્શ લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. આદર્શ લાઈફસ્ટાઈલ હોવી જોઈએ કે એક બાળકની લાઈફસ્ટાઈલ જોઈ અને બીજા બાળકને એવું થાય કે હું પણ આ ફોલો કરું. શું કામ ફોલો કરું? કેમ કે એ બાળકની એક પણ એબસન્ટ સ્કૂલમાં નથી, એ બાળક હેલ્થી રમી શકે છે, એ બાળક સરખું જમી શકે છે, તો હું પણ એવી લાઈફસ્ટાઈલ બનાવું. બરાબર? હવે આ રાતોરાત આવી જાય એવી વસ્તુ નથી. આના માટે જે આયુર્વેદના નિયમો છે એનું પાલન કરવું પડે. મેં જેમ વાત કરી, વહેલા ઉઠે, વહેલા સૂવે, કમસે કમ સૂતાની 1 કલાક પહેલાં સ્ક્રીન ટાઈમ બંધ કરી દે. આ કોમન છે. તો તમને હેલ્થી સ્લીપ પેટર્ન પડશે. સવારે ઉઠીને વાંચેલું અને આખા દિવસમાં વાંચેલું બંનેમાં તફાવત હશે. ખોરાકનો જો વાત કરીએ તો માત્રાસરનો ખોરાક લે, પ્રમાણસર. ક્યારેક એવું બને બાળકને ભાવતું હોય તો વધારે ખાઈ લે, ન ભાવતું હોય તો ઓછું ખાય. આવું ના હોવું જોઈએ. સમતોલ આહાર, દરેક વસ્તુ, આપણી જે ગુજરાતી થાળી છે એ એક સમતોલ આહાર છે કે જેની અંદરમાં સબ્જી છે, રોટી છે, દાળ છે, ચાવલ છે, પાપડ છે, કચુંબર છે, અથાણું છે, છાશ છે. તો આ સમતોલ આહાર છે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ પણ મળે, પ્રોટીન પણ મળે, ફેટ પણ મળે. આ બધું લીધા પછી અત્યારના જમાના પ્રમાણે શું થાય છે કે હવે રોગો જેટલા બધા વધી ગયા છે અને આપણી ઇમ્યુનિટી ડાઉન થવા માંડી છે. એની હાવ પેસ્ટિસાઇડ્સથી ચાલુ કરી અને કોઈ પણ કારણથી, તો આપણું હેલ્થ, બાળકની હેલ્થ જળવાઈ રહે, પ્રોપરલી ફંક્શન્સ થાય, એના માટે જેમ મેં વાત કરી એમ બાલચાતુર્ભદ્રની સાથે એડ ઓન થતા જે કંઈ સબસ્ટન્સીસ છે એનાથી મળતા જે કંઈ પ્રોડક્ટ્સ છે, જે ફોર્મ્યુલેશન્સ છે, એનું ડેઇલી હેબિટ્સમાં આપણે રૂટીનમાં યુઝ કરીએ કે જેથી આપણે માંદા જ નહીં પડીએ એમ. અથવા તો જો થોડી ઘણી સિઝન ચેન્જની માંદગી આવશે તો પણ ખાલી એ મેડિસિન્સથી જ ટેક ઓફ થઈ જશે. ઓકે. તો વ્યુઅર્સમાં જેટલી માતાઓ અત્યારે આપણને જોઈ રહી છે એ બધાને એક સિમિલર ક્વેશ્ચન હશે. બાળક બીમાર જ ના પડે એના માટે શું શું કરવું જોઈએ? બાળક બીમાર ના પડે એના માટે એનું ડેઇલી રૂટીન્સ પહેલાં જાળવવું. બરાબર છે? જેમ વાત કરી, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આજે કોઈ પણ ડિઝીઝથી બાળક પ્રિવેન્ટ થઈ ગયું છે એટલે 50% તમે જંગ જીતી ગયા છો તમારા બાળક માટેનો. પછી એ બાળક હજી વધારે શાર્પ કેમ થાય? તો મેં તમને કીધું એ રીતે આયુર્વેદના ફોર્મ્યુલેશન્સો છે જ. બાલચાતુર્ભદ્ર છે, ગુડુચી છે, અશ્વગંધા, સત્તાવરી, આમલકી, હરિદ્રા, આ બધાનો યુઝ તમે બાળક માટે કરી શકો છો. ડે બાય ડે રોજ રૂટીન્સમાં બાળકને આ વસ્તુ આપો. બીજું, બાળક માટે જે હેબિટ્સની વાત કરી, સ્ક્રીન ટાઈમ ઘટાડો, ફૂડનો ટાઈમ નિયમિત રાખો, સમયસર બાળકને ખોરાક આપો. પણ એક ખાસ માતાઓને વાત કરીશ, બાળકને સ્પૂન ફીડિંગ નહીં કરાવતા. બાળક અને પશુ આ બેને જ ખબર પડે છે કે મને ભૂખ નથી તો મારે ન ખાવું જોઈએ. આપણને એવી હેબિટ છે કે હવે આ 2 ચમચી વધી છે, ખાઈ જા. તો એની ઇફેક્ટ સીધી એના ડાયજેશન્સ પાવર ઉપર આવશે. ડાયજેશન્સ બગડશે એટલે મેટાબોલિઝમ બગડશે. મેટાબોલિઝમ બગડશે એટલે દરેક મેટાબોલિક ડિસઓર્ડર્સની શરૂઆત ત્યાંથી થશે. એટલે માતાઓને નમ્ર અરજ છે, સ્પૂન ફીડિંગ ના કરાવો. બીજું, અત્યારના ફાસ્ટ લાઈફની અંદરમાં આપણને એવી હેબિટ છે કે બાળક છે એને કાંઈ જોઈએ છે તો આ તરત બહારથી પેકેટ ફૂડ આપી દીધા. નેવર, ક્યારેય પણ નહીં. તમારા ઘરે વધેલી રોટલી, સવારની રોટલી તમે તમારા બાળકને સાંજે નથી આપતા, નવી બનાવીને આપો છો ને. તો આ પેકેટ ફૂડ્સ તો મહિના પહેલાંના બનેલા છે. કયા તેલમાં બનેલા છે, કયા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નાખ્યા છે, આજીનો મોટો અંદર આવે છે. તો આ બધી વસ્તુઓ બાળક માટે બહુ નુકસાનકારક છે. એની બદલે ઘરની બનાવેલી ફૂડ આઇટમ્સ, ઘરના નાસ્તા, ફ્રૂટ્સ,
આ બધી વસ્તુઓ આપીએ અને સાથે જરૂર પડે જ્યાં જ્યાં આયુર્વેદની હર્બ્સ એડ કરી શકાય, ખોરાકમાં એડ કરી શકાય એ ખોરાકમાં કરીએ અને ઔષધ સ્વરૂપે એડ કરી શકાય એ ઔષધ સ્વરૂપે કરીએ. ઘણી માતાઓને એવો પણ ક્વેશ્ચન હશે કે એક બાળક હોય એ આખા દિવસમાં કેટલું શુગર લઈ શકે? હવે જનરલ કેટેગરી એવી છે કે 5 વર્ષનું બાળક હોય એટલે સમથિંગ 19 ગ્રામ, 19 ગ્રામ. એટલે આપણી જે શુગરની જે આવે છે ક્યુબ્સ એવી 5. એ જ બાળક 10 વર્ષનું થાય એટલે 24 ગ્રામ, અને એ જ બાળક 11 વર્ષ કે એનાથી પછીના આગળની લાઈફમાં જાય એટલે વધીને 30 ગ્રામ. પણ આપણા ખોરાકની પ્રણાલી એવી છે કે એમાં આ પ્રમાણ જળવાવાનું નથી. તો ત્યાં મારી સલાહ એવી છે કે શક્ય એટલું શુગર, આર્ટિફિશિયલ શુગર, એડોન થતું શુગર અટકાવવું જોઈએ. નેચરલ શુગર જે છે સમયાંતરે અને સિઝનલ તમે આપો. નેચરલ શુગર મીન્સ શેરડીનો રસ શુગર છે, જ્યારે શેરડીના રસની સિઝન છે ત્યારે તમે બાળકને આપો. ગોળ છે નેચરલ શુગર છે, જમવામાં સાથે ગોળ તમે એડ ઓન કરીને આપો. પણ ખાંડ જે છે તો એને પ્યુરિફાય થવા, તમને જોવી ગમે એના માટે એના ઉપર સલ્ફર પ્રોસેસ થાય છે ઓકે. કે જે બાળકને નુકસાનકારક છે. તમને ખબર છે સલ્ફ્યુરિક એસિડ શું કરે? હાડકાને ઓગાળી નાખે ને. તો સેમ વસ્તુ તમે ખાંડ સ્વરૂપે બાળકને આપી દો છો, તો એ કટ ઓફ થવી જોઈએ. એડ ઓન બીજી કરવી જ હોય તો જેમ આપણે વાત કરીએ સ્ટીવિયા છે જે નેચરલ શુગર છે, મોંક ફ્રૂટ્સ છે નેચરલ શુગર છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે. ઘણા બાળકો નાનપણથી જ ડાયાબિટીસનો શિકાર બની જાય છે. યસ. તો ડાયાબિટીસને દૂર કરવા માટે શું શું કરવું જોઈએ? ડાયાબિટીસ એક એવો ડિસીઝ છે કે દૂર કરવા પહેલાં એને કંટ્રોલ કરવો જોઈએ. કંટ્રોલ કરવો જોઈએ. પહેલાં કંટ્રોલ કરવો જોઈએ. ઓકે. અને કંટ્રોલ કરવા માટે ટ્રાયેંગલ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ટ્રાયેંગલનું એક પોર્શન ડાયટ કંટ્રોલ છે, સેકન્ડ એક્સરસાઇઝ છે અને થર્ડ મેડિસિન્સ છે. ઓકે. જ્યાં સુધી આ ટ્રાયેંગલ સંપૂર્ણ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ કંટ્રોલ આવી શકવાનું નથી. મીન્સ હું તમને અહીંથી કોઈ એક મેજિકલ રેમેડી આપી દઉં અને તમારો ડાયાબિટીસ વયો જશે એવું નહીં થઈ શકે. તમારે ફૂડ કંટ્રોલ પણ કરવું પડશે અને ચાલવું પણ પડશે. તો આયુર્વેદની અંદરમાં ઘણી બધી એવી ઔષધિઓ છે કે જેની એન્ટી ગ્લાયસેમિક ઇફેક્ટ છે, ગ્લુકોઝ ઘટાડે છે. ગુડુચી તમે જો લોંગ ટાઈમ આપો તો સમયાંતરે ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલને ડાઉન લાવશે. એ જ રીતે બિલું જે છે, બિલ્વપત્ર જે છે એની અંદરમાં હાઇપોગ્લાયસેમિક ઇફેક્ટ છે. હવે એ ઇફેક્ટ જે છે એ પાછી કેવી છે, પેરીફેરલ જે આપણું સર્ક્યુલેશન્સ છે ત્યાં જે શુગર છે એનું કન્ઝપ્શન્સ કરાવશે. ઓકે. અને સાથે સાથે એબ્ઝોર્પ્શન લેવલે ગ્લુકોઝને ઓછપ આવશે. એટલે બંને લેવલે ઇફેક્ટ કરાવી અને ઓટોમેટિકલી બ્લડની અંદરમાં ગ્લુકોઝ કંટ્રોલ કરશે. એક બીજી પ્રોસેસ થાય છે ગ્લુકોનિયોજિનેસિસ, ઓકે. કે જ્યારે તમે ગ્લુકોઝ નથી લેતા અથવા ગ્લુકોઝ બોડીને મળતું નથી અંદર, ત્યારે પ્રોટીનમાંથી કન્વર્ઝેશન્સ કરાવવાનું ચાલુ કરે થ્રુ હિપેટિક ચેઇન, લીવર દ્વારા. તો આ ઔષધિઓ ત્યાં ઇફેક્ટ કરીને એને કંટ્રોલ કરે છે. આમલકી છે એ સિરમ એમાઇલેઝના લેવલને કંટ્રોલ કરે છે. આ લેવલ જો વધી જશે તો પેન્ક્રિયાટાઇટિસ થાય, મીન્સ એના પેન્ક્રિયાઝ ઉપર સોજો આવે અને એના ઉપરના બીટા સેલમાં સોજો આવે એટલે ઇન્સ્યુલિનનું લેવલ ઘટી જાય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આંબળા અને હળદર આ બે એવી હાથવગું આપણી ઔષધિઓ છે કે જે કોઈપણ ડાયાબિટીક પર્સન્સમાં તમે આપો તો ફાયદાકારક જ છે, નુકસાનકારક નથી. હવે વાત કરીએ આપણે IDDM, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસના પેશન્ટ્સ, કે બાળપણથી જ જેને ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે, જેને ઇન્સ્યુલિન લેવા પડે છે. તો આવા બાળકોની અંદરમાં આ આયુર્વેદ આપણને ક્યાં સુધી હેલ્પ કરશે? સૌથી પહેલું કંટ્રોલ કરવામાં. ઘણા બધા એવા મારા પેશન્ટ્સ છે IDDM વાળા કે જેની અંદરમાં ઇન્સ્યુલિન આપવા છતાં પણ બ્લડ ગ્લુકોઝ લેવલનું કંટ્રોલ નથી. ક્યારેક બહુ ઘટી જાય છે ને ક્યારેક બહુ વધી જાય છે. તો પહેલાં એને કંટ્રોલ કરવાનું થાય. એક વખત કંટ્રોલમાં આવી ગયું એના પછી ઇન્સ્યુલિનનો ડોઝ ઘટાડવાનો થાય અને એ ડોઝ સાવ માઇન્યુટ લેવલમાં ચાલ્યો જાય એના પછી વિચારી શકાય કે હવે આને હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સમાં લઈ શકશું કે નહીં લઈ શકીએ. ઓકે. તો ડૉક્ટર, આજના સમયમાં આયુર્વેદથી બાળક તંદુરસ્ત રહી શકે ખરું, એ વાત સાચી છે? સાચી છે, 100%. પણ એને અપ્લાય કરવા માટે શું શું વસ્તુઓ બીજી પણ સાથે લેવી જોઈએ? બાળકને આજના સમયની અંદરમાં આપણે જેમ વાત કરી
એની ફૂડ હેબિટ્સ ખરાબ છે, હા. એની જોવા જઈએ તો હેલ્થી હેબિટ્સ જ નથી, બરાબર છે. તો શરીરની અંદરમાં કોઈક ને કોઈક ટોક્સિન્સનો ભરાવો થવાનો છે. એ ટોક્સિન્સ બહાર નીકળી જાય, હા. ડિટોક્સિફાઈ થઈ જાય, બાળકનું બેઝિક ડાયજેશન્સ પ્રોપર રહે, એ ડાયજેશન્સની સાથે સાથે મેટાબોલિઝમ પ્રોપર રહે, આ બધી વસ્તુઓ જળવાઈ રહે એના માટે આપણે હર્બલ ફોર્મ્યુલેશન્સનો આયુર્વેદનો ઉપયોગ કરવાનો થાય. ઓકે. બેઝિક બાલચતુર્ભદ્રની અંદરમાં ડાયજેશન્સ માટેના જે સબસ્ટન્સીસ છે, જેમ કે હરિતકી છે, અદરક છે, પીપળી છે, સૂંઠી છે, એડ ઓન કરી શકાય. બાળકની ઇમ્યુનિટી જળવાઈ રહે એના માટેના જે સબસ્ટન્સીસ છે, અશ્વગંધા છે, યષ્ટિમધુ છે, પીપળી છે, એડ ઓન કરી શકાય છે. બાળકની આપણે વાત કરી સ્ટ્રેસ, હવે બાળકને ફક્ત એવું નથી કે એક જ ટાઈપનો સ્ટ્રેસ રહેવાનો. હા, ભણવાની ને બધી વસ્તુના હિસાબે મેન્ટલ સ્ટ્રેસ હોવાનો છે, સાથે ફિઝિકલ સ્ટ્રેસ, અને એક સૌથી અગત્યનો સ્ટ્રેસ છે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ. ઓકે. કેમ કે બાળક જ્યાં સુધી 16 વર્ષનું નહીં થાય ત્યાં સુધી એની ધાતુઓ, એનું શરીર પરિપક્વ નથી. કોઈ પણ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ એને પહેલાં થશે. તો એ સ્ટ્રેસ સામે લડી શકે એવી એન્ટી સ્ટ્રેસવાળી જે કંઈ ઔષધિઓ છે એનો યુઝ કરી શકાય. ઇન શોર્ટ, આયુર્વેદના જે આ BCB પ્લસના ફોર્મ્યુલેશન્સો છે એ તમે ઉપયોગ કરો એટલે તમે આસાનીથી બાળકને રોગથી બચાવી શકો છો. એક બીજામાં સાથે વાત એડ ઓન કરીશ. મેં વાત કરી હતી સુવર્ણભસ્મની. હવે અત્યારના સમયની અંદરમાં બાળકને સ્વસ્થ રહેવા માટે નામ સાંભળ્યું છે, સુવર્ણપ્રાશન કરાવડાવે છે. બહુ સારી વસ્તુ છે. કેટલી સારી, તમને એક એક્ઝામ્પલથી સમજાવું. એક પેશન્ટ મારું, 1.5 વર્ષની ઉંમર બાળકની, 4 મહિના પહેલાં એને હાર્ટનું ઓપરેશન કરાવેલું અમદાવાદમાં. મારી પાસે કમ્પ્લેન્ટ્સ લઈને આવ્યું હતું કે 4 મહિનાથી ઓપરેશન તો થઈ ગયું છે, ડૉક્ટર એને બધી જાતના વિટામિન્સ આપે છે, ભૂખ લાગવાની દવા આપે છે, પણ બાળકનું વજન વધતું નથી. ને હવે ડૉક્ટર એવું કહે છે કે આનું વજન 6 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં વધવું જ જોઈએ, નહીંતર ડિટેલ એક્ઝામિનેશન્સ કરવી પડશે. તો મારે હવે એમાં આયુર્વેદનું એડ ઓન કરવું છે. એટલે મેં એમને કીધું કે આટલી બધી મેડિસિન્સ ઓલરેડી બાળકને ચાલુ છે, આટલું નાનું બાળક કેટલું લેશે? ફક્ત આ સુવર્ણવાળું સુવર્ણપ્રાશન એડ ઓન કરાવ્યું, અને બાલચાતુર્ભદ્રના જે ફોર્મ્યુલેશન્સ છે એને જે લગત વસ્તુ હતી એ ફોર્મ્યુલેશન રૂટીનની અંદરમાં એડ ઓન કરાવ્યું. 3 મહિના પછી એ બાળક રૂટીન ચેકઅપ માટે અમદાવાદના ફિઝિશિયન પાસે જાય છે, અને એને આશ્ચર્ય થાય છે કે આ 1.5 કિલો વજન 3 મહિનામાં કઈ રીતે વધ્યું, કે જે 4 મહિનાથી નથી વધ્યું. ડિટેલ જાણે છે ફિઝિશિયન, વસ્તુ સાથે લઈ જાય છે, જોવે છે કે નહીં ચાલો 100% સ્યોરિટી આયુર્વેદની વસ્તુ છે. એનો એવો ઓપિનિયન હોય છે કે જો આ બાળકને આની ઇફેક્ટ આવી છે તો બીજી બધી કેમિકલ્સ બંધ કરીને આના ઉપર એને રાખજો. એને આજે 5 વર્ષ થઈ ગયા, હજી બાળક એ મેડિસિન્સ ઉપર છે. ઓકે. અને ફાયદો એને એ છે કે આ 5 વર્ષમાં એક પણ વખત હોસ્પિટલાઇઝેશન્સ એને થયું નથી. ક્યાં વાત છે. તો ડૉક્ટર, આજના તો બાળકો પણ મોડર્ન થઈ ગયા છે, Yes. માતા પિતાઓ પણ મોડર્ન થઈ ગયા છે. તો બાળકોની તો ઘણી બધી વાત કરી, પણ માતા પિતાઓને તમે કોઈ ટ્રિક્સ યા તો ટિપ્સ આપવા માંગતા હોય બાળકોની તંદુરસ્તી માટે, તો એ શું હશે? સૌથી પહેલું હું કહીશ કે બાળકો તમારું અનુસરણ કરવાના છે. તમે બાળકને જેવું જોવા ઈચ્છો એવું તમે બનો. તમે હેલ્થી ઈચ્છો છો, પહેલાં તમે હેલ્થ હેબિટ્સ અપનાવો. બાળકને સમજાવો હેલ્થ શું છે. વેલ્થ એટલી અગત્યની નથી. તો તમે એક હેલ્થી હેબિટ્સ પાડો, બાળકને એને અનુસરાવો. બીજું, ડે બાય ડે રૂટીન્સની અંદરમાં અત્યારે તમને ખ્યાલ હશે, આપણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ. અમુક વિટામિન્સની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, નામ નહીં આપું. આ કેપ્સ્યુલ લેવાથી આટલી એનર્જી વધે છે, આ કેપ્સ્યુલ લેવાથી આટલું કેલ્શિયમ વધે છે. એ બધા કેમિકલ્સ છે. તો એવી વસ્તુ તમે પણ લઈ શકો છો ડેઇલી રૂટીન્સમાં કે જે હેલ્થને જાળવી રાખે, જેને આયુર્વેદમાં રસાયણ કીધા છે. રસાયણ મીન્સ રિજ્યુવિનેટ કરે, બોડીને અંદરથી સારું કરે. ઓકે. તો જો તમે એ વસ્તુ લેશો તો બાળક પણ તમને જોઈને ભલે કડવું હશે પણ લેશે. પછી કડવાશનો પ્રોબ્લેમ બાળકને નડશે નહીં, તોય તમારું અનુસરણ કરશે. તમે તમારો સ્ક્રીન ટાઈમ કટ કરશો તો બાળક કટ કરશે. યસ. તો દરેક પેરેન્ટ્સને એક જ ખાલી લીટીમાં જો હું કહું તો હેલ્થી હેબિટ્સ અને આયુર્વેદ પહેલાં તમે પોતે અપનાવો, બાળકને એના બેનિફિટ્સ વર્ણવો અને પછી એને આપો. ડૉક્ટર, આજે બાલચતુર્ભદ્ર છે અને સુવર્ણપ્રાશન, શું આ બંને એક જ છે કે અલગ અલગ છે? બંને અલગ ફોર્મ્યુલેશન્સ છે. કાશ્યપ સંહિતાનો પ્રથમ અધ્યાય લેહાધ્યાય
એમાં લેહન ચાટણ સ્વરૂપે જે ચાટી શકાય એવું ઔષધિઓ, સુવર્ણ, મધ, ઘી આનાથી બનાવેલું ઘોટીને બનાવેલું લેહ એ આપવાની વાત છે. એ ઓરિજિનલ સુવર્ણપ્રાશનની વાત છે કે જેમાં સુવર્ણ એક પોર્શન છે. હવે બેઝિકલી સુવર્ણ શું કામ આપીએ છીએ? કેમ કે સુવર્ણના પોતાના અમુક ગુણધર્મો છે જે આપણે બાળકમાં જોઈએ છીએ. સુવર્ણ એટલે સોનું, ગોલ્ડ. ગોલ્ડ એઝ ઇટ ઇઝ તમે કન્ઝપ્ટ નહીં કરી શકો. તમારું લીવર એને પચાવશે નહીં, લીવર ટોક્સિક ઇફેક્ટ આપશે. એ ઇનઓર્ગેનિક ફોર્મ છે. આયુર્વેદમાં રસશાસ્ત્ર નામની એક બ્રાન્ચ છે કે જેમાં આવા દ્રવ્યોને ઓર્ગેનિક ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે. આ સોનાને શોધન કરે, મારણ કરે, એનું ભસ્મીકરણ કરે અને પછી જો તમે એને કન્ઝર્વ કરો, તમે એને લો, તો એ બોડીને સાત્મ્ય થાય, બોડી એને સ્વીકારે. હવે સુવર્ણ ભસ્મ બનાવવા માટે કમસે કમ 74 જેટલી પ્રોસેસ છે અત્યાર સુધીમાં. 74. 74. બધી પ્રોસેસથી બનતી સુવર્ણ ભસ્મ બાળક માટે આપી શકાય એવું હોતું નથી. એમાંથી અમુક જ જે પ્રોસેસ છે કે જેને પ્રીમિયમ ક્વોલિટીની પ્રોસેસ કહીએ, વનસ્પતિ મારણજન્ય પ્રોસેસ કહીએ, કે જેની અંદરમાં બીજી એવી ધાતુઓ નથી આવતી કે જે બાળકને નુકસાન કરે, એ પ્રોસેસથી બનતી સુવર્ણ ભસ્મ જો આપણે બાળકને આપીએ તો 100% ફાયદો કરે. ઓકે. બરાબર છે. તો જે બીસીબી ફોર્મ્યુલેશન્સ છે એમાં એઝ ઇટ ઇઝ સુવર્ણ નથી આવતું, પણ એની અંદર તમે એ સુવર્ણ ભસ્મને એડ ઓન કરો એટલે આખું એક વન પેક ઓફ ફોર્મ્યુલેશન્સ બને છે. શાસ્ત્રમાં એવું કીધું છે કે જેવી રીતે કમળના પત્ર ઉપર પાણી ટકતું નથી, એક ટીપું પણ ના જોવા મળે તમને, ખરી જાય, એવી રીતે જે બાળકના શરીરમાં નિયમિત ફોર્મમાં સુવર્ણ જતું હશે એ બાળકના શરીરમાં વિષ, ટોક્સિન્સ ક્યારેય પણ ટકશે નહીં. ઓટોમેટિકલી બાળકનું બોડી ડિટોક્સિફાય થશે, બાળકનું ડાયજેશન સારું થશે, મેટાબોલિઝમ સારું થશે, એને રોગ હશે તો મટશે, નહીં હોય તો નહીં થાય. આટલી ઇફેક્ટ એની આવે છે. તો ડૉક્ટર, આટલી બધી વાતો કર્યા બાદ વ્યુઅર્સ માટે કોઈ છેલ્લો મેસેજ તમે આપવા માંગતા હોય તો એ શું હશે? આયુર્વેદ એવી વસ્તુ છે કે જે તમે આસાનીથી અપનાવી શકો અને ઘરે ઘરમાં મળશે. મારો એવો એક પર્સનલ વ્યૂ છે કે આપણું પ્રાચીન સાયન્સ છે એ ઘરે ઘરમાં હોવું જોઈએ. બહારથી આવશે અને પછી અપનાવીએ એ શાણપણ ના કહેવાય. બીજું, બાળક માટે કહીએ તો બાલોહિ બલમ રાષ્ટ્રસ્ય. જેનું બાળક સશક્ત હશે એ દેશનું ભવિષ્ય 100%નું હશે. એ ઇન્ડિયા પાસે છે. ઇન્ડિયા પાસે સાયન્સ છે, એ સશક્ત બાળકો છે અને એવા અત્યારના પેરેન્ટ્સ પણ છે. ઓકે. તો ડૉક્ટર, આટલી બધી વાતો કરી તમારી સાથે. અમુક વસ્તુઓ તો અમુક ઘણી બધી વાતોથી અજાણ હતો. જેમ તમે જે વાત કરી કે બેબી પ્લાન કરતાં પહેલાં બેબી કેવું આવશે એની બી ચર્ચાઓ થાય છે, એના બી પ્લાનિંગ થાય છે. અને સ્પેશિયલી વ્યુઅર્સ માટે તો આ બધી માહિતી બહુ જ કામ લાગશે. થેન્ક યુ. સ્પેશિયલી હું ખુશ છું આજે કે તમારા થકી આટલું નોલેજ મને મળ્યું. તમે અહીંયા આવ્યા ને બાકી આ બધી વસ્તુઓ તો, કેમ કે આ બધી વસ્તુ કોઈ ડિસ્કસ થતી નથી, કે નોર્મલી જોવા જઈએ ને તો આ બધી ડિસ્કશન થતી નથી. થેન્ક યુ, તમે આજે આવ્યા સ્પેશિયલ રાજકોટથી સુરત આવ્યા સ્પેશિયલ. મને ખૂબ ગમ્યું અને બીજી વાર તમને પાછા બોલાવશું અને બીજી ઘણી બધી વાતો કરશું. ચોક્કસ. આજના પોડકાસ્ટ માટે થેન્ક યુ વેરી મચ. ઓકે. વ્યુઅર્સ પણ ઘણું બધું શીખશે આ બધા પોડકાસ્ટમાંથી. ધન્યવાદ. થેન્ક યુ.